એ લોકોને પોતાની જાતિ નક્કી કરવાનો એક અધિકાર આપ્યો હતો. સરકાર નક્કી કરશે એ લોકોને ટ્રાન્સજેન્ડર ગણવામાં આવશે કે નહીં. એ સ્વાભિમાનને અને એમના વ્યક્તિત્વને કેટલી ઠેસ પહોંચી શકે. મારા જે અધિકારો છે એ પણ છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય એ પ્રકારનું બિલ છે. એ લોકો ઓલરેડી મેરીડ છે, ઘરમાં પત્ની છે અથવા તો બાળકો છે, એ લોકો જોડે પણ ટ્રાન્સજેન્ડર કાર્ડ હોય તો દરેક વ્યક્તિ પોતાનું જેન્ડર જાતે નક્કી કરશે. તમારી જાતિ અમે નક્કી કરીશું. તમારું શરીર બદલાય તો જ તમે ટ્રાન્સજેન્ડર. ફિમેલ ટુ મેલ થવા માટે તો 7-8 લાખ રૂપિયા બેઝિક ખર્ચો થઈ જતો હોય છે. પણ એની સાથેના ભેદભાવ જે છે એ એના સર્જરી સાથે કઈ લાગતા વળગતા નથી. કિન્નર સમુદાયના લોકો છે એ પહેલેથી એમને સ્વીકારવામાં નથી આવ્યા. માગી કેમ રહ્યા છે કે પહેલેથી એ લોકોને ધિક્કારવામાં આવ્યા છે, તરછોડવામાં આવ્યા છે. પછી ટ્રાફિક સિગ્નલે આપણને સામે મળે તો પાછું લોકોનું મોઢું જ બગડે. તમારા જ ઘરમાં કોઈ કિન્નર પાક્યું હોય અથવા તો તમારા સોસાયટીમાં કે તમારા જ ફેમિલીમાં તો તમે એને સ્વીકારતા નથી. એક ટ્રાન્સ વ્યક્તિ તરીકે પ્રેમ અને રોમેન્ટિક સંબંધો બાંધવા કેટલા અઘરા પડે. મેકઅપ મેન હોય, હવે એ ગે છે તો એ ગે છે એ ફોકસ પહેલા થશે. પહેલા એટલા અધિકારો પણ તો આપવા પડશે ને, પછી એના મિસયુઝની વાત થશે. આ બિલ પાસ કરવાની વાત ક્યાંથી આઈ ડોન્ટ નો, મને એ સમજાતું નથી. ઘર પરિવારમાંથી કેવો પ્રતિસાદ મળ્યો હતો ને ટ્રાન્સ પાત્ર મૂવીઝમાં પણ જોવા મળે, નાટકોમાં પણ જોવા મળે, પણ એ બહુ ફની વેમાં મૂકવામાં આવે. એલજીબીટી કોમ્યુનિટીને એક હાસ્ય પાત્ર બતાવવામાં આવતા હોય. મીઠો છે, છક્કો છે. જ્યારે એમની સાથે આવું મીઠો છક્કો કહીને બુલિંગ થાય તો એમને બહુ મેન્ટલી ટ્રોમા આવી જાય. ટ્રાન્સ વ્યક્તિઓ સાથે પણ જાતીય અત્યાચારો થાય. તમે પણ એટલા જ ઇન્વોલ્વ હશો ને જેટલા એ વ્યક્તિ ઇન્વોલ્વ હતા. એક હાથે તાળી ના પડે બે. કે ભાઈ ગે બધાની ઉપર નથી તરફ માટે. અચ્છા, પેલા ડિરેક્ટર તો ગે છે ને. હા, એ તો વર્ષોથી છે, એમાં શું વળી. ગઈકાલે સંસદમાંથી ટ્રાન્સ બિલ પસાર કરવામાં આવ્યું. છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે ચર્ચાઓ ચાલી રહી હતી. ટ્રાન્સ બિલ પસાર થયું ત્યારબાદથી સોશિયલ મીડિયા પર તેમજ સંસદમાં વિપક્ષ દ્વારા આ મુદ્દે તમે ઘણી ટીકા ટિપ્પણીઓ સાંભળી હશે. રોડ અને રસ્તા ઉપર રેઇનબો ફ્લેગ સાથે વિરોધ પ્રદર્શન થતા જોયા હશે. સોશિયલ મીડિયા પર આવા વિરોધ પ્રદર્શનની રીલ્સ પણ કદાચ તમે જોઈ હશે. પરંતુ આ વિવાદ છે શું? શા માટે આ ટ્રાન્સ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે? શા માટે આ ખોટું લાગી રહ્યું છે? અને એવું તો શું છે આ ટ્રાન્સ બિલમાં જેના કારણે તેનો વિરોધ થઈ રહ્યો છે? તમામ વિશે વિગતવાર ચર્ચા કરવી છે. ટ્રાન્સ બિલ વિશે જાણવું છે, એ કોમ્યુનિટી વિશે જાણવું છે કે હકીકતમાં તેઓ શું માને છે. કારણ કે એવો દાવો કરવામાં આવે છે કે બિલ તો બનાવી દીધું પરંતુ અમને પૂછવામાં નથી આવ્યું. જેના માટે બિલ બનાવવામાં આવ્યું છે એને જાણ નથી કરી કે બિલમાં શું છે, શું ઉમેરવાનું છે, શું કરવાનું છે. એટલે આ તમામ પાસાઓ પર વાત કરવી છે. આપણી સાથે જોડાયા છે મલ્હાર, જેઓ પોતે આ કોમ્યુનિટી માટે કામ કરે છે, પ્લસ તેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે પણ જોડાયેલા છે અને આ કોમ્યુનિટીને ખૂબ નજીકથી જાણે છે. એટલે તેમની સાથે વાત કરીશું જે એમના માટે કામ કરે છે. તો એમની સાથે જાણીએ કે આ હકીકતમાં છે શું, શા માટે વિરોધ કરવામાં આવી રહ્યું છે અને આ તમામ પાસાઓ જેના ક્વેશ્ચન માર્ક તમારા મગજમાં ફરતા હશે એ તમામ ક્વેશ્ચન માર્ક દૂર કરવાનો પ્રયાસ કરીશું. નમસ્કાર મલ્હાર. નમસ્કાર. સૌથી પહેલાં તો આજે ટ્રાન્સ બિલ બનાવવામાં આવ્યું છે. ટ્રાન્સ બિલ વિશે પછી ચર્ચા કરીએ. પહેલાં તો આ LGBTQ+ શું છે એ આપણે દર્શકોને સમજાવીએ કે આ LGBTQ+ શું છે અને એમાં ટ્રાન્સ બિલ શું છે. હા, LGBTQ++ કોમ્યુનિટી જે કહેવાય છે એમાં જે L છે એ લેસ્બિયન કહેવાય, G એટલે ગે, B એટલે બાયોસેક્સ્યુઅલ. જે આ બાયોસેક્સ્યુઅલ કેટેગરી છે એમાં બંને લોકો આવે છે, મેલ ને ફિમેલ બંને. T એટલે જે ટ્રાન્સજેન્ડર જેને કહેવામાં આવે છે, પણ એમાં પણ 3 વિભાગ કરવામાં આવે છે. જેમ કે ટ્રાન્સજેન્ડર એટલે એક કિન્નર જેને ગણવામાં આવે છે, જે આખો સમુદાય છે, જે સોશિયો કલ્ચર સમુદાય કહી શકીએ આપણે, કે જે લોકો અખાડા સાથે કે ક્યાંક ને ક્યાંક એ લોકોને ઘરાના સાથે એ લોકો સંકળાયેલા હોય છે. એ સિવાયના જે ટ્રાન્સજેન્ડર કે જે લોકો બાયોલોજીકલ એ લોકોનું જેન્ડર અલગ હોય છે, સેક્સ અલગ હોય છે અને પછી એ લોકો ચેન્જ કરતા હોય છે એમનું SRS દ્વારા, એમની સર્જરી દ્વારા, અને એ લોકો મેલમાંથી ફિમેલ કે ફિમેલમાંથી મેલ કન્વર્ટ થાય છે અને એવી રીતે ટ્રાન્સ મેન ને ટ્રાન્સ વુમન બને છે. તો આ ટી જે છે ટાઇપોલોજી. ક્યુ એટલે ક્વીર, કે જે લોકો ક્વેશ્ચન છે, જે ક્વીર જેને કહેવામાં આવે છે, કે જે કન્ફ્યુઝ છે, અથવા તો એ લોકો નોન બાઇનરી જેને કહેવામાં આવે છે, કે જે લોકો હજી
આગળ વધી રહ્યા છે કે ક્યાં પહોંચવું છે, ક્યાં જવું છે, હજી એને ખ્યાલ નથી. આઈ મીન્સ ઇન્ટરસેક્સ, કે જે બાયોલોજિકલ એટલે કે જે જન્મતા જ ડૉક્ટર જ એને સર્ટિફિકેટ આપી દે છે કે આ ના મેલ છે ના ફિમેલ છે, જેને ઇન્ટરસેક્સ કહેવામાં આવે છે, કે જેના જન્મજાત જ એને એના અંગ ઉપાંગોના કારણે મેન્શન થઈ જાય છે કે આ જે બાળક છે ઇન્ટરસેક્સ છે. અને LGBTQIA એટલે એ સેક્સ્યુઅલ, કે જે લોકોની કોઈ કહેવાય ને કે એ લોકોની સેક્સ્યુઅલ કોઈ એવી ડિઝાયર કોઈ હોતી છે નહીં, અને ના કોઈ મેલ ફિમેલ એ લોકોની કોઈ એવી બાઇનરી હોતી જ નથી. એટલે આ છે પર્ટિક્યુલર LGBTQIA+++. એમાં પર્ટિક્યુલર જે જોવા માંગીએ તો LGBT અને Q, આ લોકો જે પોપ્યુલેશનમાંથી આ જે ટાઇપોલોજીસ છે વધારે જોવા મળે છે. ઇન્ટરસેક્સ ને એ સેક્સ્યુઅલ છે એ બહુ જ લોકો ઓછા હોય છે. જેમ કે 100 જણાની વાત કરું તો 100 જણામાંથી ઓલમોસ્ટ LGBTQ વધારે હોય છે. આઈ ને એ લગભગ 1-2 લોકો કદાચ હોઈ શકે છે. જે ટ્રાન્સ બિલ લાવી છે એનો વિરોધ કેમ થઈ રહ્યો છે? વિરોધ એટલા માટે થઈ રહ્યો છે એકચ્યુઅલી તો જે આ ટ્રાન્સ બિલ 79, જે ટ્રાન્સજેન્ડર બિલ 79 જે સરકારે બનાવ્યું છે, એ ટ્રાન્સજેન્ડર માટે એટલા માટે વિરોધ થઈ રહ્યો છે. ટ્રાન્સજેન્ડર લોકો એનો વિરોધ કરી રહ્યા છે કારણ કે જ્યારે 2014માં નાલસા જજમેન્ટ આવ્યું હતું, એ નાલસા જજમેન્ટની ડેફિનેશન પ્રમાણે દરેક વ્યક્તિને, પર્ટિક્યુલર હું LGBT સમુદાયની વાત કરું તો LGBTQ સમુદાયના જે વ્યક્તિઓને એ લોકોને પોતાની જાતિ નક્કી કરવાનો એક અધિકાર આપ્યો હતો કે તમે તમારી બાયોલોજિકલ તમારી જે જાતિ ગમે તે હોય, પણ તમારી અત્યારની જાતિ કે તમારું બોડી ભલે અલગ હોય પણ તમારું સોલ, તમારી મેન્ટેલિટી કેવી છે, એ કયું જેન્ડર ડિઝર્વ કરે છે અથવા તો એ પોતાની જાતને ફીલ કરે છે, એ જેન્ડર જાતે જ નક્કી કરવાનો અધિકાર આપ્યો હતો. એ નાલસા જજમેન્ટ હતું. અને ત્યારબાદ આ 2026માં જે બિલ આવ્યું, જે 79 બિલમાં એમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે સરકાર નક્કી કરશે અથવા તો જે ગવર્મેન્ટ બોડી નક્કી કરશે, મેડિકલ ઓફિસર જે છે કે મેડિકલ સ્ટાફ નક્કી કરશે કે તમારું જે જેન્ડર શું છે, ખરેખર તમારું જેન્ડર, બાયોલોજિકલ જેન્ડર શું છે. એના આધારે જો તમે બાયોલોજિકલ ટ્રાન્સજેન્ડર છો એ તો જ તમને આ ટ્રાન્સજેન્ડર તમને ગણવામાં આવશે. જેમાં કિન્નરો છે, જે સોશિયો કલ્ચર જે કહેવાતા હોય એવા કિન્નરો છે, હિજડા સમુદાય છે, જોગતી સમુદાય છે, અરાવની સમુદાય છે. અલગ અલગ ઇન્ડિયામાં અલગ અલગ રિજન, અલગ અલગ રાજ્યો પ્રમાણે અલગ અલગ નામ બોલવામાં આવે છે આ કિન્નરોના, કે જે લોકો અખાડાવાળા કહેવાય, ઘરાનાવાળા કહેવાય. એ લોકોને કાં તો જે બાયોલોજિકલ, જેને મેં તમને LGBTQમાં જે આઈ કેટેગરી છે, આઈ ટાઇપોલોજીસ છે, જેને ઇન્ટરસેક્સ કહેવાય, કે જો બાળપણથી એટલે જન્મથી જે ઇન્ટરસેક્સ છે એ લોકોને ગણવામાં આવશે ટ્રાન્સજેન્ડર. અથવા તો કે જે જોર જબરજસ્તી અથવા તો પોતાની મરજીથી કે ક્યાંક ને ક્યાંક એવી સિચ્યુએશનથી જાતે એ લોકો કાસ્ટ્રેશન કરીને કે SRS કરીને ઓપરેશન કરીને લોકો કમ્પ્લીટલી બાયોલોજિકલ એ લોકો ટ્રાન્સજેન્ડર બને છે. આ જે 3 લોકોને જ આ બિલમાં જે સમાવેશ કરવામાં આવશે, ટ્રાન્સજેન્ડર ગણવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે. તો જે પહેલાંના જે લોકો જે એઝ પર નાલસા જજમેન્ટની જે ડેફિનેશન પ્રમાણે જે કીધું હતું, તો એવા લોકોનું શું, કે જે અત્યારે ઘણા લોકો એવા છે, હું અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં લગભગ ટ્રાન્સ મેનની વાત કરું કે ફિમેલમાંથી મેન કન્વર્ટ થયા છે એવા 3-4 લોકો છે. મેલમાંથી ફિમેલ બનેલા એવા લોકો છે 25-30 લોકો એવા છે. હું ખાલી અમદાવાદની વાત કરું છું અને મને ઓળખતા હોય એ લોકોની વાત કરું છું. બીજા હિડન તો કેટલા પણ હશે. તો એ લોકોનું શું, એ લોકોને ટ્રાન્સજેન્ડર ગણવામાં આવશે કે નહીં, એ વસ્તુ છે કે જે એઝ પર નાલસા જજમેન્ટ પ્રમાણે એ લોકો પોતાની જાતિ નક્કી કરવા માટે એ લોકો સક્ષમ હતા. તો નાલસા જજમેન્ટમાં જેમ વાત કરવામાં આવી હતી, ડેફિનેશન આપવામાં આવી હતી, એ સ્વ ઓળખની ડેફિનેશન હતી. હવે જે ડેફિનેશન આ બિલ પ્રમાણે કરવામાં આવી છે, સર્ટિફિકેટ પર આધારિત થઈ ગઈ છે. તો એનાથી જે આ કોમ્યુનિટીના લોકો છે એમના સ્વાભિમાનને અને એમના વ્યક્તિત્વને કેટલી ઠેસ પહોંચી શકે? સ્વાભિમાનને અને વ્યક્તિત્વને ઠેસ પહોંચી શકે એટલા માટે કારણ કે જે લોકો 10 વર્ષનું જે લોકોએ જીવન ગાળ્યું છે, જેમ કે જે લોકો નાલસા જજમેન્ટની ડેફિનેશન પ્રમાણે જે લોકો 2014માં એ લોકોએ જીવન સ્ટાર્ટ કર્યું, જેમ કે કોઈ એક ફિમેલ છે જે લેસ્બિયન છે, એને પોતાનું જીવન એક મેન તરીકે જીવવાની કોશિશ કરી, અથવા તો એ જે ટ્રાન્ઝેક્શન જે ફિમેલથી મેલ થવામાં જે આખી જે બધી ઘટનાઓ કે જેટલા પડાવમાંથી પસાર થવું પડે છે, એ સિચ્યુએશનમાં જે 10 વર્ષ એ રહી અથવા તો એ પસાર થઈ રહી છે કે પસાર થઈ ચૂકી, તો એ અત્યારે એક મેન તરીકે જે 10 વર્ષ જીવી એ મેન તરીકે જીવી છે. પછી એ મેન્ટલી તમે ગણો, એક ફિઝિકલી ગણો કે સોશિયલી ગણો, દરેક રીતે એ પોતે એક મેલ તરીકે જીવી રહી છે કે જીવે છે અથવા તો જીવવાની છે ભવિષ્યમાં. તો એનું શું?
સેમ વસ્તુ પુરુષમાં આવે છે કે જે ટ્રાન્સ વુમનો કે જે લોકો મેલમાંથી ફિમેલ થયા છે એ લોકો પણ અડધા લોકો છે કે જે લોકો જોડે GID સર્ટિફિકેટ છે, સાયકોલોજીકલ સર્ટિફિકેટ છે જે લોકો જોડે, જે લોકો HRT એટલે કે હોર્મોન્સની ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. ઓલમોસ્ટ અમુક લોકોના ઓપરેશન અમુકના બાકી છે, અમુકની સર્જરી થઈ ગઈ છે અથવા તો અમુકની બાકી છે અથવા તો એની ગોઈંગ ઓન છે, પ્રોસેસમાં છે કે ક્યાંક ને ક્યાંક કોઈ HRGની અલગ જે મેલ ટુ ફિમેલ કરવા માટેની ઘણી બધી એવા પડાવો આવે છે એ ક્યાંક ને ક્યાંક એ લોકો અત્યારે પસાર થઈ રહ્યા છે. તો એ લોકો અત્યારે દ્વિધામાં છે કે એ લોકોનું શું, એ લોકોના સ્વાભિમાનનું શું, એ લોકોની આઈડેન્ટિટીનું શું. સરકાર એવું કહી રહી છે કે અમે આ કોમ્યુનિટીના રક્ષણ માટે આ બિલ બનાવ્યું છે, પરંતુ કોમ્યુનિટી કોઈ પણ લઈ લઈએ, કોમ્યુનિટીનો એક પણ વ્યક્તિ અત્યાર સુધી એવો બહાર નથી આવ્યું જે એવું કહે કે હા અમારા રક્ષણ માટે છે. બધા જ આનો વિરોધ કરી રહ્યા છે. કોમ્યુનિટીના લોકો, તમામ લોકો એવું કહે છે કે અમારે રક્ષણ આપવાના બદલે અમારા જે અધિકારો છે એ પણ છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય એ પ્રકારનું બિલ છે. તો આમાં તમે આને કઈ રીતે જુઓ છો? કદાચ જો એવું જોવા જઈએ તો સરકાર કદાચ એક બાબતે કદાચ એમને કદાચ કન્ફ્યુઝન હોય અથવા તો એમને એક ક્યાંક હોય એવું કે ભાઈ જે ટીજીનો જે ખરેખર જે લાભ છે એ એવા કોઈ વ્યક્તિઓ ના લઈ જાય કે જે ખરેખર ટીજી છે જ નહીં. જેમ કે 2019માં જે એક્ટ આવ્યો તો એમ એ પ્રમાણે જે ટ્રાન્સજેન્ડર કાર્ડ નીકળવામાં આવેલા એમાં મેલ ફિમેલ હોય બંનેના નીકળતા હતા કે જે લોકો કિન્નરો છે કે જે સોશિયો કલ્ચર સાથે જોડાયા છે, જે મેં તમને કહ્યું કે જે ઘરાનાના છે, અખાડાના લોકો છે કે જે અરાવની છે, જોગતા છે કે એ બધા કોમ્યુનિટીના એ લોકોને ટ્રાન્સજેન્ડર સર્ટિફિકેટ મળતું હતું. એ સિવાય એવા લોકો જે બાયોલોજીકલ એ લોકોનું સેક્સ અલગ છે અને અત્યારે જેન્ડર એ લોકોનું અલગ છે, જેમ કે ટ્રાન્સ વુમન, ટ્રાન્સમેન, એ લોકો પણ એ લોકો પોતાની જાતને પોતાની જેન્ડર નક્કી કરીને એ લોકો ટ્રાન્સજેન્ડર કાર્ડ નીકાળતા હતા. તો એ સિવાય ઘણા એવા લોકોએ પણ કદાચ કાર્ડ નીકાળ્યા હોય કે જે લોકો ઓલરેડી મેરિડ છે, ઘરમાં પત્ની છે અથવા તો બાળકો છે, એ લોકો જોડે પણ ટ્રાન્સજેન્ડર કાર્ડ હોય તો કદાચ એનો મિસયુઝ ના થાય. સરકારનું કદાચ એવું માનવું હોય એટલા માટે કદાચ સરકાર આવો નિર્ણય લેતી હશે. પણ ખરેખર આ બધું જ જે બિલ પાસ કરતા પહેલા જે બિલ 79 ટ્રાન્સજેન્ડર બિલ 79 જે નીકાળ્યું છે 2026માં, એ એના એક નીકાળવા પહેલા સરકારે કોમ્યુનિટીના વ્યક્તિઓ જોડે એટલે જે ટ્રાન્સજેન્ડર લોકો છે, ઓલરેડી નરેન્દ્ર મોદી સાહેબ જે આપણા પ્રધાનમંત્રી છે એમના અંડરમાં જ 2021માં ટ્રાન્સજેન્ડર કાઉન્સેલિંગ બોર્ડ એક બનેલું જ છે, જે સોશિયલ જસ્ટિસ મિનિસ્ટર પણ એમાં ઇન્ક્લુડ છે. તો એમાં જે બધા મેમ્બરો છે જ એક્રોસ ઇન ઇન્ડિયા લગભગ 10-12 જે લોકો છે જે એના મેમ્બર છે. તો એ લોકો સાથે મળીને કાં તો ક્યાંક ને ક્યાંક ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને મળીને એ લોકોએ કન્વર્ઝેશન કરીને કે ક્યાંક કોન્ફરન્સ કરીને આવો કોઈ બિલ પાસ કરવા જેવું હતું અથવા તો નિર્ણય લેવા જેવો હતો. જી, સુપ્રીમ કોર્ટના નાલસા જજમેન્ટની વાત કરીએ આપણે. આ ચુકાદામાં એવું હતું કે દરેક વ્યક્તિ પોતાનું જેન્ડર જાતે નક્કી કરશે અને એમને અધિકાર આપવામાં આવ્યો હતો. વર્તમાન બિલ આનું ઉલ્લંઘન કરે છે એવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ સરકાર હજુ એવું જ કહી રહી છે કે અમે તો રક્ષણ માટે જ બનાવ્યું છે. તો નાલસા જજમેન્ટ અને બિલમાં વિરોધાભાસ શું છે? નાલસા જજમેન્ટ અને બિલમાં વિરોધાભાસ એ છે કે ખરેખર તમે 2014માં કોઈને પરવાનગી આપી દીધી છે કે તમે તમારી જાતે નક્કી કરી શકો છો, અને સડનલી તમે 2026માં એવું કહી રહ્યા છો કે તમારી જાતિ અમે નક્કી કરીશું. તો એ દ્વિગા સરકારને તો કદાચ હશે જ દ્વિગા, પણ રક્ષણની વાત કરે છે તો એ લોકો સામે રક્ષણ આપી શકે છે. તો એ રક્ષણ શું આપી શકે છે એ પર્ટિક્યુલર સમજવું જરૂરી છે કે આ કાયદાથી જે બિલ પાસ કર્યું 79 અને એ કાયદાથી રક્ષણ શું મળવાનું છે, પર્ટિક્યુલર ખરેખર શું રક્ષણ મળવાનું છે એનું કહેવાય ને સ્પષ્ટીકરણ થવું જરૂરી છે. અને રહી વાત રક્ષણની, તો ઓલરેડી આ લોકો જે સરકારે નાલસા જજમેન્ટ લાવ્યો તે ખરેખર LGBT કોમ્યુનિટીને બહુ સારું કાર્ય કર્યું છે સરકારે. એ સિવાય પણ જે 377ની કલમ 2018માં હટાવી હતી 6 સપ્ટેમ્બર 2018માં, એ પણ સરકારે LGBT માટે બહુ સારું કામ કર્યું છે. એ સિવાય પછી 2019માં જે ટ્રાન્સજેન્ડર એક્ટમાં જે આ બધા માટે કાર્ડ આપ્યા હતા, કાર્ડ નીકાળ્યા હતા, એ પણ બહુ સરસ કામ કર્યું છે. એટલે છેલ્લા 10-12 વર્ષની વાત કરું તો સરકારે LGBT કોમ્યુનિટી બહુ સારું કામ કર્યું છે. પણ સડનલી આ જે બિલ પાસ કર્યું છે 79, એના કારણે સરકારની સાથે સાથે જે કોમ્યુનિટીના લોકો તો વધારે જ વિગામાં આવી ગયા છે કે ખરેખર હવે શું કરવું અને શું નહીં. તમે હમણાં ટ્રાન્સજેન્ડર કાર્ડની વાત કરી કે કાર્ડ આપવામાં આવે છે, કદાચ સરકારને એવું લાગતું હોય કે એનો દુરુપયોગ થઈ શકે છે. એ કાર્ડ શું છે અને કેવી રીતે એમાં શું લાભ આપવામાં આવતા હતા, એ લાભનો દુરુપયોગ થઈ શકવાની શક્યતા છે?
ટ્રાન્સજેન્ડર કાર્ડ એટલે એવું કે જે નાલસા જજમેન્ટ પ્રમાણે 2014 પ્રમાણે જેમ કીધું કે કોઈ પણ વ્યક્તિ પોતાની જાતિ નક્કી કરી શકે છે, એ સ્ત્રી છે કે પુરુષ છે. એના આધારે 2019માં જે ટ્રાન્સજેન્ડર કાર્ડ બનાવવાના શરૂ થયા હતા. જેમ કે કોઈ સ્ત્રી છે તો જે પોતાની જાતની સ્ત્રી, એ પોતે સ્ત્રી છે, બાયોલોજિકલ સ્ત્રી છે, પણ પોતાની જાતને પુરુષ ગણતી હોય, તે પોતે જાતે એફિડેવિટ કરાવીને, વકીલ સાથે એફિડેવિટ કરાવીને પોતાનું નામ ચેન્જ કરી શકે છે, પોતાની જાતિ એટલે કે ફિમેલ છે પણ એ મેલ લખાઈ શકે છે, આધાર કાર્ડમાં પણ એનું ચેન્જ કરાવી શકે છે. જે કોઈ પુરુષ છે તો એને ફિમેલ બનવું છે, અથવા તો કિન્નર બનવું છે, કે માસીબા બનવું છે, કે ટ્રાન્સજેન્ડર બનવું છે, તો એના આધાર કાર્ડમાં ટીજી લખાઈ શકે છે. અને એ કાર્ડ એક ગવર્મેન્ટ સરકારે જે બનાવ્યું હતું, ટ્રાન્સજેન્ડર કાર્ડ જેને કહેવામાં આવે છે, એ પોતે નીકાળીને એ પોતાની સેલ્ફ આઈડેન્ટિટી બતાવી શકે છે કે બાયોલોજિકલ ભલે હું ફિમેલ છું, પણ અત્યારે હું ટ્રાન્સજેન્ડર છું, કે મેલ છું, કે ફિમેલ છું. બરાબર. એ પર્સન ટુ પર્સન જે પોતપોતાના અલગ અલગ ટ્રાન્સજેન્ડર હોય છે અલગ અલગ કાર્ડ માટે. બીજું ફાયદાની વાત કરું તો આ જે ટ્રાન્સજેન્ડર જે કોમ્યુનિટી છે, એલજીબીટી કોમ્યુનિટી, જેમ તો પૂરી વાત કરું, એમાં પર્ટિક્યુલર ટ્રાન્સજેન્ડર જે કોમ્યુનિટી છે બહુ માઇનોરિટીઝમાં આવતી કોમ્યુનિટી જે કહેવાય. તો એ લોકો માટે સરકારે ઘણા લાભ આપવાનું નક્કી કર્યું હતું કે ભાઈ એ લોકોને એજ્યુકેશન મળશે, એ લોકોને જોબ મળશે, ખાસ કરીને ગવર્મેન્ટ જોબ છે એમાં એ લોકોને રિઝર્વેશન મળશે. એ સિવાય એમને ઘરોના જે લાભ મળશે, કારણ કે એલજીબીટી સમુદાયના લોકો, એમાં પર્ટિક્યુલર ટ્રાન્સજેન્ડરને ઘર મળવું, ઘર એક પોતાનું ઘર હોવું એ બહુ જ મુશ્કેલ છે ઘર મળવું. તો એ પણ સરકારે કીધું હતું કે આ બધું ઓન પેપર સરકારે કીધું હતું આ બધું છે, પણ હજી વાત થઈ હતી, હજી કોઈ એવા એ કાર્ડનું કોઈ એવું પર્ટિક્યુલર એ નથી થયું. હા, બેનિફિટ એ થયો છે કે તમે તમારું આધાર કાર્ડમાં તમે તમારું નામ અને જેન્ડર ચેન્જ કરી શકો છો, જેના કારણે જે અન્ય જે સરકારી લાભો મળતા હતા, જે બેઝિક નીડ જે કહેવાય, એમાં જે કોમ્યુનિટીને ફાયદો થતો હતો. નાલસા જજમેન્ટ પ્રમાણે જે વાત કરીએ પ્રમાણે વ્યક્તિ પોતે નક્કી કરી શકતું હતું પોતાનું જેન્ડર જે હોય એ, અને એ અધિકાર આપવામાં આવ્યો હતો. જે આ બિલ આવ્યું છે એમાં એવું કહેવામાં આવ્યું છે, સર્જરી હોય, સર્ટિફિકેટ મળે, પછી અમે તમને ટ્રાન્સ માનીશું. તો નાલસા જજમેન્ટ બહુ ડેવલપિંગ જજમેન્ટ હતું, સુપ્રીમ કોર્ટનો બહુ ડેવલપિંગ ડિસિઝન હતો, કે બહુ જ સારો ડિસિઝન છે, બધાએ બહુ એને અપ્રિશિએટ કર્યું. એ આપણે ડેવલપ થઈ ગયા આજથી 4-5 વર્ષ પહેલાં. ડેવલપ થયા પછી આપણે જાણે અધોગતિમાં જઈ રહ્યા છે, કે સુપ્રીમ કોર્ટે કહી દીધું કે હું નક્કી કરીશ મારું જેન્ડર શું છે. અને ઓલમોસ્ટ વસ્તુ એવી છે કે જેન્ડર જે નક્કી કરવાની વાત છે મોસ્ટલી હોર્મોનલ થિંગ્સ પર આધારિત છે, એટલે બાય બોર્ન તો એ થવાનું નથી. તો ધીમે ધીમે હોર્મોન્સ જે પ્રમાણે વ્યક્તિના વધશે ઘટશે એ પ્રમાણે એ પોતાનું જેન્ડર નક્કી કરશે. તો એ કન્ફ્યુઝન પણ એટલું હશે. તો આ તમામ વસ્તુ જે છે એમાં એવું કેમ આવી ગયું કે તમારું શરીર બદલાય તો જ તમે ટ્રાન્સજેન્ડર? કારણ કે બદલાવ તો અંદરના છે, હોર્મોન્સના છે. એ બદલાવ કેમ માન્ય નથી ને શરીરના ફિઝિકલ તમે બદલાવ કરો તો જ તમે ટ્રાન્સજેન્ડર? એક્ઝેક્ટલી, દેટ ઇઝ મેઇન થિંગ કે જ્યારે નાલસા જજમેન્ટ આવ્યું હતું ત્યારે કોઈ પણ વ્યક્તિ પોતાનું જેન્ડર જાતિ નક્કી કરી શકે છે. એ વખતે કોઈ એવા સર્ટિફિકેટની કે કોઈ એવી મેડિકલ ટ્રીટમેન્ટની કે કોઈ એવી સર્જરીની જરૂર નથી કે આ વસ્તુ હોય તો જ તમે તમારું જેન્ડર ચેન્જ કરી શકો છો. તમે જાતે, તમે તમારી આઈડેન્ટિફાઈ, મેં તમને કહ્યું કે તમે કોઈ એફિડેવિટ કરીને, વકીલ સાથે એફિડેવિટ કરીને તમે પોતાનું ટ્રાન્સજેન્ડર કાર્ડ નીકાળીને તમે એવું કહી શકો છો કે હું સ્ત્રી છું, કે પુરુષ છું, કે થર્ડ જેન્ડર છું. બરાબર. એ નાલસા જજમેન્ટ પ્રમાણે એવું હતું. પણ હવે એટલે જરૂરી નથી. એ વખતે એવું હતું કે સર્જરી કરાવી કે કોઈ ટ્રીટમેન્ટ લેવી એ જરૂરી નથી, કારણ કે મેલમાંથી ફિમેલ થવું કે ફિમેલમાંથી મેલ થવું અથવા તો મેલમાંથી ટ્રાન્સજેન્ડર થવું, કિન્નર થવું, કે જે કંઈ આપણે ગણી શકીએ છીએ, એ પર્ટિક્યુલર આપણે બાયોલોજિકલ રીતે જોવા જઈએ તો બાયોલોજિકલ સેક્સ તમારું જે છે એ તો છે જ, પણ એ પછી જે કન્વર્ટ થવા માટેનો જે પ્રોસેસ છે એ બહુ લાંબી પ્રોસેસ છે. અને એમાં ઘણા બધા પડાવ આવે છે. જેમ કે મેલ ટુ ફિમેલ તમારે બનવું હોય તો લગભગ 3-4 પડાવમાંથી પસાર થવું પડે છે. એવી રીતે ફિમેલથી મેલ બનવું હોય તો તમારે લગભગ 6-7 પડાવમાંથી તમારે પસાર થવું પડે છે. ત્યારે એની કમ્પ્લીટલી સર્જરી થાય છે ને ત્યારે સંપૂર્ણ બાયોલોજિકલ જોવા જઈએ કે શારીરિક રીતે સંપૂર્ણ પુરુષ બને છે એ સ્ત્રી. તો એ બહુ જ લેન્ધી પ્રોસેસ છે આખી. એટલે એ વખતે એવું જરૂરી નહોતું કે તમારે કમ્પલસરી ઓપરેશન કરાવો કે કોઈ પણ મેડિકલ ટ્રીટમેન્ટ કરાવી કે સર્જરી કરાવી. તો ઘણા લોકો એવા છે કે ક્યાંક ને ક્યાંક ફાઇનાન્શિયલી
કે એ લોકોને ફાઇનાન્શિયલ ઇસ્યુ છે કે હેલ્થ ઇસ્યુ છે અથવા તો બીજા કોઈ ફેમિલી પ્રેશર છે કે એવા કોઈ સરકમસ્ટન્સીસ છે જેના કારણે લોકો ઓપરેશન કરાવવા નથી માગતા અથવા તો નથી કરી શકતા, તો એ લોકોનું શું? એ લોકો જોડે ટ્રાન્સજેન્ડર કાર્ડ છે, એ લોકો પોતાની જાતને ફિમેલથી મેલ કન્વર્ટ થવાની વાતો કરે છે, મેલ ટુ ફિમેલ કન્વર્ટ થવાની વાતો કરે છે, અથવા તે પોતાની જાતને ફિમેલ ગણે છે કે મેલ ગણે છે, પણ એ લોકો સર્જરી કરાવવા નથી માગતા. કોઈ HRT ટ્રીટમેન્ટ કે કોઈ એવી હોર્મોનિકલ ટ્રીટમેન્ટ કે કોઈ સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ કે એવું કરવા માગતા નથી, બિકોઝ એ લોકો જોડે એટલા પૈસા, કારણ કે આ જે પ્રોસેસ જે મેં તમને કહ્યું કન્વર્ટ થવાની પ્રોસેસ છે એ મેલ ટુ ફિમેલ તમે કરવા જાઓ તો સહેજે બેઝિક નીડ જે કહેવાય, બેઝિક ખર્ચો તમારો 3 થી 4 લાખ થતો હોય, બેઝિકની વાત કરું છું. ઉપરની દવાઓ કે બીજા એક્સ્ટ્રા ખર્ચા તો અલગ. તો મેલ ટુ ફિમેલ થવા માટે તમારે 3-4 લાખનો ખર્ચો થતો હોય છે. સેમ ફિમેલ ટુ મેલ થવા માટે તો 7-8 લાખ રૂપિયા બેઝિક ખર્ચો થઈ જતો હોય છે. તો બધા લોકો કોઈ એને એફોર્ડ કરી શકે એવા નથી. ઘણા લોકો એવા હોય કે જેની જોડે પૈસા છે પણ એ લોકોનો કદાચ હેલ્થ ઇસ્યુ એવો હોય, ડાયાબિટીસ છે કે હિપેટાઇટિસ છે કે ઘણા એવા થાઇરોઇડ છે, ઘણા એવા ડિસીઝ છે કે જે લોકોના શરીરમાં છે, બોડી ગેઇન વધારે થયું હોય કે ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ છે કે જેના કારણે લોકો કરવા છતાં, ઓપરેશન કરાવવું છે છતાં પણ એ લોકો નથી કરી શકતા બિકોઝ ઓફ હેલ્થ ઇસ્યુ. તો એ લોકોનું શું? કારણ કે એ લોકો તો ઓલરેડી અત્યારે ટ્રાન્સ વુમન બની ગયા છે, ટ્રાન્સ મેન બની ગયા છે, પોતાની જાતે ટ્રાન્સજેન્ડર કાર્ડ નીકાળી ચૂક્યા છે, સર્ટિફિકેટ છે એ લોકો જોડે એઝ પર નાલસા જજમેન્ટ પ્રમાણે. તો એ લોકોનું શું? તો એ અહીંયા મહત્વનો પ્રશ્ન છે. જે રક્ષણની વાત કરવામાં આવે છે કે અમારે તમને રક્ષણ આપવું છે, તમે પછાત વંચિત સમુદાયમાંથી આવો છો, માઇનોરિટી છો, તમને હેરાન પરેશાન કરવામાં આવે છે એટલે અમારે તમને રક્ષણ આપવું છે. તો રક્ષણની વાત કરવામાં આવે છે તો એવું કહેવામાં આવે છે કે બિલમાં કે તમે બોડી ચેન્જ કરી હશે, સર્જરી થઈ હશે, પછી તમને ટ્રાન્સ ગણવામાં આવશે, પણ એની સાથેના ભેદભાવ જે છે એ એના સર્જરી સાથે કંઈ લાગતા વળગતા નથી. ધારો કે કોઈ ટ્રાન્સ મેન છે પણ એને વુમન જેવી ફિલિંગ્સ છે, હોર્મોન્સ વુમન્સ જેવા છે, તો એનું જે ચાલચલન છે, જે વ્યક્તિત્વ છે, વિધાઉટ સર્જરી પણ એ વુમન જેવું થઈ જવાનું છે. એને સાડી પહેરવી, ફ્રોક પહેરવું, છોકરીઓ જેવા કપડાં પહેરવા પસંદ આવશે. તો એની સાથેના ભેદભાવ જસ્ટ બિકોઝ એણે જેન્ડર ચેન્જ નથી કર્યું કે સર્જરી નથી કરાય એના કારણે ભેદભાવ દૂર નથી થવાના. ભેદભાવ એની સાથે એ જ રહેવાના છે. જે લોકો અબ્યુઝિવ વર્ડ યુઝ કરવાના છે એ જ કરવાના છે. તો પછી તમે કયા પ્રકારનું રક્ષણ આપવા માંગો? હા, એ બહુ સાચી વાત કરી. અમે પણ એ જ પૂછવા માંગીએ છીએ એવું કયા પ્રકારનું રક્ષણ છે એ એક એક્સપ્લેન કરવામાં આવે, કારણ કે સરકાર દ્વારા. બીજું એ કે ફોકસ જે કરી રહી છે સરકાર કે શારીરિક રીતે તમે ટ્રાન્સજેન્ડર હોવા અથવા તો મેલ ટુ ફિમેલ કે ફિમેલ ટુ મેલ હોવા જરૂરી છે, જે બિલ પ્રમાણે, બિલ 79 પ્રમાણે આપણે જોવા જઈએ તો બાકીનું શું? એ લોકોના આત્મા શું, એ લોકોની મેન્ટાલિટી શું, એ લોકોની જે સોશિયલ લાઈફ છે, જેમ તમે કહ્યું કે ભાઈ કોઈ ફિમેલ છે એ મેલ બની ગઈ છે અથવા તો મેલ છે ફિમેલ બની ગયો છે, તો ચલો એને સર્જરી નથી કરાય પણ કદાચ એ ટ્રીટમેન્ટ લેતો હોય કે લેતી હોય, અથવા તો ઘણી સોસાયટીમાં પણ એ ફિઝિકલી જોવા જઈએ કે સોશિયલી એ સાડી પહેરીને ફરતી હોય, અથવા તો છોકરો ટ્રાન્સમેન બન્યો હોય તો પુરુષની જેમ રહેતો હોય, ફરતો હોય, જોબ કરતો હોય, આ છે તે છે. તો આ જે નાલસા જજમેન્ટનો જે લો હતો, જે ડેફિનેશન હતી, ઇવન ટ્રાન્સજેન્ડર કાર્ડ જે નીકળ્યા એ પછી ઘણા લોકો જે કોમ્યુનિટી એલજીબીટીના જે કોમ્યુનિટીમાંથી ઘણા લોકો છે એ પોતે બહાર આવ્યા હતા. એ લોકો સ્વીકારવા તૈયાર થયેલા કે હા અમે ટ્રાન્સજેન્ડર છીએ, અમે પણ ટ્રાન્સમેન બનવા માંગીએ છીએ કે વુમન બનવા માંગીએ છીએ, ટ્રાન્સ વુમન બનવા માંગીએ છીએ, બરાબર. તો એ લોકોને પહેલાં જોબ નથી મળતી કે ક્યાંક ને ક્યાંક સ્ટિગ્મા, ડિસ્ક્રિમિનેશન, જે ભેદભાવ કલરનો સામનો કરવો પડતો હતો. પણ નાલસા જજમેન્ટ પછી અને 2019ના જે ટ્રાન્સજેન્ડર કાર્ડ પછી એ લોકો માટે એક બહુ જ સાનુકૂળ વાતાવરણ બની ગયેલું. બધા જે હિડન લોકો હતા એ લોકો બહાર આવી રહેલા હતા. સોસાયટી પણ ધીરે ધીરે એમને સપોર્ટ કરવા લાગી હતી. જોબમાં પણ એ લોકોને ચાન્સીસ મળતા હતા અને દરેક ફિલ્ડમાં એ લોકો ક્યાંક ને ક્યાંક એ લોકો આગળ વધતા હતા. કોર્પોરેટ હોય, ગવર્મેન્ટ સેક્ટર હોય કે કોઈ પણ જગ્યા હોય, એ લોકો ક્યાંક ને ક્યાંક એ લોકો પોતાની પ્રગતિ કરી રહ્યા હતા સામાજિક રીતે. અને આવું અચાનક જે બિલ પાસ થયું કે તો એના કારણે એક એ લોકો પોતે ટ્રોમામાં આવી ગયા છે કે ડિપ્રેશનમાં કે ભાઈ અચાનક શું થયું. કારણ કે હવે જેટલા લોકો એ લોકોને સ્વીકારતા હતા એઝ એ નાલસા જજમેન્ટ પ્રમાણે કે 2019ના જે ટ્રાન્સજેન્ડર કાર્ડની વાત કરું, તો હવે એ લોકો બીજી નજરે એ લોકોને જોવા માંડશે કે ભાઈ હવે સરકારે તો આખું ચેન્જ કરી નાખ્યું છે. તો એ જે 10-12 વર્ષ જે એ લોકો જે સ્થિતિમાંથી હવે ગુજર્યા છે એ આખી પરિસ્થિતિ ઉલટાઈ જવાની છે.
તો એ પણ એક બહુ જ એનું ભવિષ્યમાં શું થશે એ એક ચર્ચાનો વિષય તો છે જ, પણ એક બહુ જ કહેવાય ને એક વિચારવા જેવો પ્રશ્ન છે. ગુનો કહે છે ટ્રાન્સ બિલમાં આવું લખવામાં આવ્યું છે, પણ જો નોકરીમાં શિક્ષણમાં ટ્રાન્સ લોકો સાથે ભેદભાવ થઈ રહ્યો છે. બીજી વસ્તુ જે કિન્નર સમુદાયના લોકો છે એ પહેલેથી એમને સ્વીકારવામાં નથી આવ્યા, એટલે એમનું કામ જ આ બની ગયું છે. તો હવે તમે એકદમથી એને ગુનો કરી દેશો તો પછી એ લોકો ક્યાં જશે? એક તો ઓલરેડી એમને સ્વીકારતા નથી લોકો, એટલું જે સહજ ભાવથી સ્વીકારવું જોઈએ એ સ્વીકારતા નથી, નોકરી શિક્ષણમાં એટલી તક નથી મળી રહી, અને પ્લસ જો આ વસ્તુ લાવવામાં આવશે તો કિન્નર સમુદાય તો બહુ મોટો છે, કદાચ ટ્રાન્સ મેન કે ટ્રાન્સ વુમન તો પણ બની શકે કે પોતાના શારીરિક ફેરફારના કારણે એ હાઈડ થઈ પણ જાય, પણ કિન્નર સમુદાય પાસે તો હવે આ જે કામ છે ને વર્ષોથી આ કરી રહ્યા છે, કદાચ એ ફરી એવું વિચારે કે એકદમથી હું ચેન્જ કરી દઉં તો કોઈ વર્ક એક્સપિરિયન્સ નથી એમની પાસે, કોઈ એવો ટેલેન્ટ નહીં હોય, શિક્ષણ એમને બહુ વર્ષો પહેલાં છોડી દીધું છે, તો એ હવે આમાં શું કરશે? પર્ટિક્યુલર જે લોકો કિન્નરો છે, કિન્નર સાથે સંકળાયેલા છે, અથવા તો કિન્નરો જ છે જેને કહીએ, જે સોશિયો કલ્ચર જેમાં કહેવાય, જેમાં ઇન્ડિયામાં મેં તમને કહ્યું કે હિજરા સમુદાય છે, અરાવતી છે, જોગતી છે, આ બધો સમુદાય છે. ગુજરાતની વાત કરો તો ગુજરાતમાં આપણે ફઈબા, પાવૈયા, માસીબા જે આપણે નામથી સંબોધન કરીએ છીએ. હવે જે આ કિન્નર સમુદાયની જે ભિક્ષા વૃત્તિ છે, સરકારની નજરમાં કે સમાજની નજરમાં કદાચ એવું લાગે છે કે આ ભીખ માગે છે, પણ એ લોકો માટે એક બધાઈ માગવાનું એક કામ છે, અને આ વર્ષોથી ચાલતું આવ્યું છે, વર્ષોની પરંપરા છે. રામ રાજ્ય હતું ત્યારનું આ ચાલી રહ્યું છે. તમે આ કિન્નરોનું માગવાનું ની વાત કરો છો, કે રામ રાજ્ય જ્યારે રામનું સામ્રાજ્ય હતું ત્યારથી આ ચાલતું આવ્યું છે. એટલે આ કંઈ ગુનો નથી કે આ કંઈ ભિક્ષા માગવી કે ભીખ માગવાની વાત કરો તો વર્ષોથી ચાલતું આવ્યું છે. જે માગવાની તમે વાત કરો છો તો એ સમાજના કારણે જ માગવાની વાત છે ને. માગી કેમ રહ્યા છે કે પહેલેથી એ લોકોને ધિક્કારવામાં આવ્યા છે, તરછોડવામાં આવ્યા છે, ફેમિલીમાંથી, આડોશ પડોશમાંથી, એજ્યુકેશનથી એ લોકોને વંચિત રાખવામાં આવ્યા છે. તો એ ત્યાર પછી એ લોકોએ આ ભિક્ષુવૃત્તિ તમે જે કહી રહ્યા છે સરકાર, એ લોકોએ કરવી પડી છે, અને એ લોકો અત્યારે કરી રહ્યા છે. પણ આ તો રામ રાજ્ય હતું ત્યારથી ચાલુ રહ્યું છે, એટલે આ બંધ કરવાની જરૂર પણ નથી, આ બંધ થવાનું પણ નથી. અને આપણું ગુજરાતની વાત કરું તો પર્ટિક્યુલર ગુજરાતમાં તો આ એક કહેવાય ને, એક કલ્ચર કહેવાય આપણું, જે આપણે બહુચરાજી માતાને માનીએ છીએ, માતાજીને. તો જે કિન્નરો છે એક વન કાઇન્ડ ઓફ એ લોકોનો એક ભાગ કહેવાય, બહુચરાજી માતાજીને આપણે માનીએ છીએ. તો આ એ લોકોનું એક કલ્ચર છે આપણું, આપણી એક સંસ્કૃતિ જે કહેવાય. બાકી તો એ લોકોને કોઈ છંછેડવાની કે એ લોકોની કહેવાની જરૂર નથી કે ભીખ માંગવું ના જોઈએ, કે આ ગુનો છે, કે બહુ જ ખરાબ વસ્તુ કહેવાય, કે એ લોકો આવું ના કહેવું જોઈએ, કે એ તો જે ચાલવાનું છે ચાલવાનું છે. અને સમાજ પણ એ લોકોને સ્વીકારે છે, કિન્નરોને જે રીતે સ્વીકારે છે, આજે બધાઈ આપે છે, કે એમના ઘરે પગલાં પડાવે છે, ને જે બધું છે. હા, અમુક જગ્યાએ કલંક ભેદભાવ તો થાય છે, પણ એની વાત આપણે સાઈડમાં રાખીએ, પણ છતાંય કલ્ચર, આપણું ગુજરાતી કલ્ચર એવું કહેવા માગે છે કે જે માસીબા છે, જે કિન્નરો છે, અને ક્યાંક ને ક્યાંક આપણે એ લોકોને એક માતાજીનું સ્વરૂપ માનીને આપણે એ લોકોને પગલાં પડાવીએ છીએ, સ્વીકારીએ છીએ, દક્ષિણ આપીએ છીએ, દાન દક્ષિણ આપીએ છીએ. તો આજે ચાલતું રહેવાનું છે. અને જે ટ્રાન્સમેન, ટ્રાન્સ વુમેનની વાત કરું તો ધીરે ધીરે એ જ કહેવાની વાત છે કે જે સરકાર જો આ ટ્રાન્સમેન, ટ્રાન્સ વુમનને જો ટ્રાન્સજેન્ડર નહીં ગણે, અથવા તો એ લોકોને આ એક ભાગ, જે ટ્રાન્સ, જે એલજીબીટીમાં ટીનો એક ભાગ નહીં ગણવામાં આવે, તો હવે જે અત્યારની જે જનરેશન છે, વર્ષો પહેલાં એવું હતું કે ભાઈ ઘરમાં કિન્નર બાળક પેદા થતો, કે ધીરે ધીરે મોટો થતો, ખબર પડતી કે આ માસીબા જેવો છે કે તો એ લોકોને તરછોડવામાં આવ, જેથી કરીને કિન્નર સમુદાય જોડે ભળતા હતા, અને એ લોકો પછી એમના ટોળામાં રહેતા હતા અને કિન્નર બંધાતા. પણ હવેની જનરેશન કદાચ એવી પણ છે કે જે લોકો આજની જનરેશનમાં એવું છે, ખાસ કરીને ઝેનઝી જનરેશનની વાત કરું તો ઘણા લોકો એવા છે કે જે લોકો એલજીબીટીક્યુ સાથે સંકળાયેલા છે, કોમ્યુનિટીથી બિલોંગ કરે છે, એ લોકો હવે ભણે છે, અથવા તો પેરેન્ટ્સ પણ એમના છોકરાઓને, ભલે એ લોકો ગમે તે જેન્ડરના હોય, કે એ લોકોની જે મેન્ટાલિટી ગમે તે કહેવાય ને જેન્ડર ડિઝર્વ કરતા હોય એ લોકો, પણ એજ્યુકેશન આપે છે એ લોકોને, ક્યાંક ને ક્યાંક કંઈક બનાવે છે, કોઈને ટીચર બનવું છે, ડૉક્ટર બનવું છે, વકીલ બનવું છે. પેરેન્ટ્સ સપોર્ટ કરે છે, સમાજ પણ સપોર્ટ કરે છે. તો સરકારે પણ એ લોકોને સપોર્ટ કરીને એ લોકોને આ જે કહેવાય ને, આ જે કેટેગરી છે જે 3, એમાં એ લોકોને સામેલ કરવા જોઈએ એ લોકોને, જેથી કરીને ભવિષ્યમાં એ લોકો પોતાનું નામ ઉજ્જવળ કરી શકે છે. અને ધીરે ધીરે તમે ઈચ્છો છો કે આ ભિક્ષાવૃત્તિ બંધ થાય, તે આ છે, તો હવે જેમ જેમ આગળ વધવાનું છે એ થવાનું છે.
અને જે આ કિન્નર કલ્ચર છે, જે આપણે જે માગવાની જે પદ્ધતિ છે, એ પણ ચાલુ તો રહેવાની જ છે. તમે જેમ વાત કરી ગુજરાતી કલ્ચરની, તો ગુજરાતી કલ્ચરમાં બહુચરાજી માતા પૂજીએ છીએ આપણે. પાવૈયાની એક બહુ જૂની સંસ્કૃતિ ચાલી રહી છે આપણે. પણ એ કેવું કે ઘરના બહુ સારા પ્રસંગમાં આવીને નાચે ગાય તો આપણને મજા આવે કે આશીર્વાદ આપે, પણ જેવું એ પ્રસંગ પતે ને પછી ટ્રાફિક સિગ્નલે આપણને સામે મળે તો પાછું લોકોનું મોઢું જ બગડે. એટલે આ સંસ્કૃતિ આપણી પોતાની સંસ્કૃતિ છે, આપણે એને માતાજી તરીકે પૂજીએ છીએ, વર્ષો જૂની સંસ્કૃતિ છે, તેમ છતાં આપણે કાં તો એમને ધિક્કારના ભાવથી જોઈએ કાં તો દયાના ભાવથી જોઈએ. આ કલ્ચર કેમ નથી બદલાતું? કલ્ચરની વાત જો કરું તો બહુ સાચી વાત કરી તમે. ટ્રાફિક સિગ્નલની વાત કરો છો, હું તો ઘરની જ વાત કરું છું કે આજે માસીબાનું ટોળું છે અથવા તો માસીબા લોકો તમારા ત્યાં લગ્ન હોય ને તમે માગવા આવે તો તમે એમને પૈસા આપો છો, દક્ષિણા આપો છો, એમના પગલાં પડાવો છો, એમના હાથે તમે આશીર્વાદ લો છો. પણ કદાચ તમારા જ ઘરમાં કોઈ કિન્નર પાક્યું હોય અથવા તો તમારા સોસાયટીમાં કે તમારા જ ફેમિલીમાં, તો તમે એને સ્વીકારતા નથી. તો ટોલ ટેક્સની વાત કે ટ્રાફિક સિગ્નલની વાત કે ટ્રેનોમાં જે માગે છે તો બહુ દૂરની વાત છે. તો એ આ જ અવેરનેસ લાવવાની આ જ જરૂર છે સમાજમાં અત્યારે, કે પેલું કહેવાય ને કે એના કારણે જ તરછોડવામાં આવે છે કેમ કિન્નરોને નાનપણથી જ, કે જે કે એજ્યુકેશન ના આપો તમે સોસાયટીમાંથી અથવા તો સમાજમાંથી, સગા સંબંધીઓમાંથી તરછોડવે છે. તો આ તો જે છે એ છે જ. તો એ જ અવેરનેસ લાવવાની જરૂર છે. અને એમાંય જો આવું ટ્રાન્સજેન્ડર બિલ જે 79 પાસ થશે ને એમાં આ બધું થશે તો જેટલા લોકો સ્વીકારે છે એ પણ હવે નહીં સ્વીકારે કદાચ, એવું પણ થઈ શકે છે એમ. એમાં ટ્રાન્સ મેન ને ટ્રાન્સ વુમનની પણ વાત આવી ગઈ એમ. હું આ સોશિયો કલ્ચર જે કિન્નરો છે એ લોકોની વાતો છે, સાથે સાથે એ લોકોની પણ વાત છે. એક ટ્રાન્સ વ્યક્તિ તરીકે પ્રેમ અને રોમેન્ટિક સંબંધો બાંધવા કેટલા અઘરા પડે, અને અઘરા તો ઠીક, લોકો એમને ફેટિસ તરીકે વધારે જુએ. આમ એ જે સહજ ભાવ, સ્વીકાર ભાવ હોવો જોઈએ ના હોય, અથવા ઘણી વખત એવું જોવા મળે કે જે નોર્મલ કપલ્સ જે હોય, મેલ ફિમેલ, આમ તો બધા નોર્મલ જ કહેવાય, સોરી માય મિસ્ટેક, જે મેલ ફિમેલ સાથે જે પ્રેમ સંબંધ જોવા મળે, જે ખુલીને પ્રેમ જોવા મળે સોશિયલ મીડિયાથી લઈને મૂવીઝમાં, એ આમાં કેમ નથી જોવા મળતું, અને કેમ લોકો હજુ એ સ્વીકારવા તૈયાર નથી, અથવા જો કોઈ સ્વીકારે તો પણ એમને એટલો ડર હોય કે ખબર ના પડવી જોઈએ, બહાર ના નીકળવું જોઈએ? કહેવાય છે ને કે ઓલમોસ્ટ બધાને સ્વીકૃતિ હોય છે અંદરથી, ગમે પણ છે, એન્જોય કરવું ગમે છે, ખાવું ગમે છે, પીવું ગમે છે, મોજ મસ્તી કરવી ગમે છે, પણ એને એક સ્થાન આપવું અથવા તો સ્વીકારવું નથી ગમતું. જેમ કે જોકે હું ગુજરાતી નાટક છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ છું, એટલે મને ખબર જ છે કે જે આ બોલિવૂડની વાત કરું, મુંબઈ ઇન્ડસ્ટ્રીની વાત કરું, ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની, તો મને મારી ઇન્ડસ્ટ્રીમાં ક્યારેય પ્રોબ્લેમ નથી થયો કે ભાઈ મને સ્વીકારતા ના હોય કે લોકો એ નજરે જોતા હોય, પાછળ બધા જે વાતો કરતા હોય. પણ આ ઇન્ડસ્ટ્રીમાં જ ઘણા લોકો હોય છે. LGBTQની વાત કરું તો ઓલમોસ્ટ આ ઇન્ડસ્ટ્રી જેવી છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેવી છે આ જે, તો ઘણા લોકો છે. તમે ફેશન ડિઝાઇનરની વાત કરો, મેકઅપ મેન છે, કોરિયોગ્રાફર છે, ડિરેક્ટર છે, ઘણા લોકો એવા છે કે જે આ કોમ્યુનિટી સાથે એ લોકો છે જ, એટલે એ લોકો બિલોંગ કરે છે એ લોકો, પણ એ લોકો બહાર નથી આવતા. એક મારા પોતાના કિસ્સાની વાત કરું તો મારો એક ફ્રેન્ડ હતો, BF હતો મારો, વી હેડ અ ગ્રેટ રિલેશનશિપ. તો ત્યારે એને બહુ ઈચ્છા હતી કે મને ગુજરાતી સિરિયલમાં કામ મળે. તો એને કામ મળ્યું, બધું થયું, સમહાઉ અમારું બ્રેકઅપ થયું, એને કોઈ બીજા ડિરેક્ટર જોડે પણ એવા રિલેશન હતા, આ બધું થયું, પણ એને એક હાવ થઈ ગયો. એને પછી કોઈ કામ નહોતું આપતું અથવા તો કામ નહોતું મળતું એવું પણ કહી શકીએ. તો એને એવું હતું કે ભાઈ મને આમાં હું ઉઘાડો પડી ગયો, હું બહાર આવી ગયો કે મને ફલાણા જોડે રિલેશન છે, બધું બહાર પડી ગયું, આમ છે તેમ છે, તો હવે મને કોઈ કામ નહીં આપે, મને કઈ નજરે જોશે, આ છે તે છે. એ હાવના કારણે એ લોકો બહાર નથી આવતા, તો હિડન રહે છે અથવા તો બહાર નથી આવતા. તો આ બહુ જ સામનો કરવો પડે છે. બીજું LGBTQની વાત કરું તો ફોકસ જેન્ડર ઉપર કે એમના જે ટાઇપોલોજી ઉપર પહેલાં ફોકસ થાય છે. આજે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ વ્યક્તિ છે, તો તમે એના આર્ટ ઉપર પહેલાં ફોકસ નથી. આજે કોઈ મેકઅપ મેન હોય, હવે એ ગે છે, તો
એ ગે છે એ ફોકસ પહેલાં થશે, એ મેકઅપ મેન છે એ ફોકસ નહીં થાય, એનું સબસિડરી પાર્ટ ગણાશે. પણ મેઇન થિંગ કે ગે છે એ વ્યક્તિની કે છોકરાની વાત થાય તેમ કે અચ્છા પેલો છોકરો ને અચ્છા પેલો ગે છે, હા એ મેકઅપમાં આવવાનો છે, ઓકે શૂટિંગમાં એ મેકઅપ કરશે, ઓકે હા સરસ. પણ મેકઅપ મેન છે એ ફર્સ્ટ કે નહીં આવે, ગે છે એ પહેલાં એનું મેઇન આઈડેન્ટિટી થઈ જશે. તો એ ડરના કારણે મેં ના કહ્યું, ને જો કામ મળવું, એક કહું છું ને જેમ કે મારા બીએફને એવું હતું કે ભાઈ મને ગુજરાતી સિરિયલમાં કામ નથી મળતું, તો પછી મેં એને કીધું ભાઈ ઉભા રહો, હું તને ટ્રાય કરું છું ભાઈ. ચેનલ હેડથી માંડીને સિરિયલના ક્રિએટિવ સુધી પણ મેં ઘણા બધા જોડે વાત કરી. મેં કીધું ભાઈ એને કામ આવું પ્લીઝ, આ છે તે છે. અમારું જે હતું બ્રેકઅપ થયું કે જે સિચ્યુએશન હતું એ, પણ પછી એને કામ મળ્યું, અત્યારે સિરિયલમાં કામ કરે છે. પણ કહેવાનો મતલબ છે એક આ ડરના કારણે, હાવના કારણે પણ લોકો બહાર નથી આવતા. અથવા તો ઘણીવાર એવું થતું હોય છે કે હું પુરુષની વાત કરું છું પર્ટિક્યુલર, મારે સ્ત્રીઓની વાત નથી કરતો ઇન્ડસ્ટ્રીમાં, કે કારણ કે મને અનુભવ થઈ ગયેલો એટલા માટે કે એક કાસ્ટિંગ કાઉચનું એક મેટર હોય છે કે જ્યારે તમને કામ મળે છે, મીટુ જેવું, તમને કોઈ ડિરેક્ટર કામ આપે છે સિરિયલમાં, ત્યારે તમે કામ કરવા તૈયાર થઈ જાઓ છો. તમે પોતે તમે કહો છો હું સ્ટ્રેટ છું, અથવા તો તમે એક્ટિવિટી સાથે સંકળાઈ જાઓ છો કે રિલેશનમાં બંધાઈ જાઓ છો ફિઝિકલી, આ છે તે છે. પછી કામ મળી ગયું, છૂટા પડી ગયા, પછી કહે છે કે ના હું સ્ટ્રેટ છું, મારે આવું કશું નથી, આ છે તે છે. કાઇન્ડ ઓફ ટાઇપોલોજી બદલાઈ જતી હોય છે. LGBTQ માંથી તમે ક્યારે સ્ટેટ બની જાઓ, ક્યારે LGBT બની જાઓ છો, એ તમને પોતાને ખબર નથી હોતી. એટલે આ ઘણા બધા એવા નેગેટિવ પાસા પણ હોય છે. તો આ જે ફેક્ટ છે મેં તમને કહ્યું કે એના કારણે જે ક્યાંક ને ક્યાંક સરકાર પણ પોતે કન્ફ્યુઝ હોય. મેં તમને ના કહ્યું ને એ પ્રમાણે કે કદાચ સરકારને પણ એવું છે કે ભાઈ એનો મિસયુઝ ના થાય આ ટ્રાન્સજેન્ડરનો, કે ભાઈ જે લોકો નથી એ લોકો પણ બની જાય, એ લોકો પણ લાભ લેવા માંગે, કે કોઈ નેગેટિવ અસર થાય, એ પણ હોઈ શકે છે સરકારની રીતે આપણે જોવા જઈએ તો. પણ અત્યારે તો ઓલ ઓવર ઇન્ડિયામાં એવું જ કહેવા માંગે છે કે સરકારે જે આ નિર્ણય લીધો એ ખરેખર જે ટ્રાન્સજેન્ડર જે વ્યક્તિઓ છે એ લોકોને બેસાડીને એ લોકો સાથે કન્વર્ઝેશન કરીને, કોમ્યુનિકેશન કરીને આ નિર્ણય લેવા જેવો હતો. પણ જે મિસયુઝની વાત કરવામાં આવે છે તો પહેલાં એટલા અધિકારો પણ તો આપવા પડશે ને, પછી એના મિસયુઝની વાત થશે. હજુ સુધી જે વાયદા કરવામાં આવ્યા હતા એ ગ્રાઉન્ડ લેવલે તો વર્ક કરી જ નથી રહ્યા. હા, એ નથી કરી રહ્યા, ગ્રાઉન્ડ લેવલ પર નથી. મેં કહ્યું ને કે ઓલમોસ્ટ બધું ઓન પેપર હતું, એનું ઇમ્પ્લિમેન્ટેશન હજી આવ્યું જ નથી, કે લવાયું જ નથી. તો એ બેઝિક, એટલે હું એ જ કહું છું કે અત્યારની જે સિચ્યુએશન છે, અત્યારે ઓલરેડી આપણે વર્લ્ડ વોરમાં 3 જેવું સિચ્યુએશન ચાલી રહી છે, કે વોર 3 થઈ રહ્યું છે, યુદ્ધ ચાલી રહ્યું છે, LPGના ઇસ્યુ છે, પેટ્રોલના ઇસ્યુ છે. ઇસ્યુ એટલે ઇસ્યુ નથી, પેટ્રોલ એ બધું અવેલેબલ છે, મળી રહ્યું છે. પણ કહેવાનો મતલબ છે કે જે ટોપિક ઉપર ફોકસ કરવાનું છે એ અત્યારે નથી થઈ રહ્યું. અને સડનલી આ LGBT કોમ્યુનિટીમાં પર્ટિક્યુલર જે ટ્રાન્સજેન્ડર ઉપરનું જે આ ફોકસ કરવાનું, કે એ લોકોને અચાનક આ રક્ષણ આપવાની વાત, કે આ બિલ પાસ કરવાની વાત ક્યાંથી આઈ ડોન્ટ નો, મને એ સમજાતું નથી. તમે ઇન્ડસ્ટ્રીની વાત કરી કે ઇન્ડસ્ટ્રીમાં તમને ક્યારે એવું નથી લાગ્યું કે મારી જોડે એ પ્રકારનો ભેદભાવ કરવામાં આવ્યો હોય? એક તો સામાન્ય લોકોને બધાને એવો પ્રશ્ન હોય કે આ ઇમોશન્સ છે, હોર્મોન્સ જે ચેન્જ થઈ રહ્યા છે એ ખબર કેવી રીતે પડે? કારણ કે બહુ બધા હજુ કન્ફ્યુઝનમાં જ હશે કે મારી અંદર જે ફિલિંગ્સ છે શું છે, શું થઈ રહ્યું છે મારી જોડે. તમને ક્યારે અનુભવ થયો? અને સ્કૂલ લાઈફથી લઈને અત્યાર સુધી એવું તમારા સાથે કોઈ એવા અનુભવ થયા હોય કે જે એવું થયું હોય કે મારા વ્યક્તિત્વના કારણે મારી જોડે આ થવું જોઈએ નહીં? ઇટ્સ અપ ટુ યુ, એ તમારા ઉપર જ ડિપેન્ડ કરે છે, વ્યક્તિગત તો હોય છે. હું મારી પોતાની વાત કરું તો ક્યારેય હું છેલ્લા 15-17 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં સંકળાયેલો છું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો સ્ટાર્ટિંગમાં મેં જ્યારથી કથકની શરૂઆત કરી, કથક ડાન્સરથી મેં શરૂઆત કરી હતી, ત્યારથી મેં પછી એક્ટિંગમાં ઝંપલાયું, નાટકો કર્યા, ત્યાં સુધી ફિલ્મો સુધી અમે પહોંચ્યા. તો સ્ટાર્ટિંગમાં મને બહુ જ તકલીફ પડી હતી. તકલીફ તો ના કહેવાય, પણ કહેવાય ને કે જો સ્ટ્રગલ તો દરેક મેલ હોય, ફિમેલ હોય, ટ્રાન્સજેન્ડર હોય, કોઈ દરેકને હોય છે. પણ પર્ટિક્યુલર હું ટ્રાન્સની વાત કરું તો મને એઝ એ ટ્રાન્સ તરીકે મને થોડી તકલીફ પડી હતી. કારણ કે મેં તમને કહ્યું ને, પહેલાં એ લોકો ટેલેન્ટ નથી જોતા, ટેલેન્ટને નથી જોવામાં આવતી. પહેલાં આપણું જેન્ડરને, આપણા બિહેવિયરને જોવામાં આવતું હતું, પછી એ લોકો આપણા આર્ટની વાત કરતા હતા. તો એવા ઘણા મને એવા લોકો મળ્યા, એવા ડિરેક્ટરો મળ્યા કે જે લોકોએ બહુ જ મને ખરાબ વર્તન કર્યું, મેન્ટલી, ફિઝિકલી એબ્યુઝિંગની વાતો થઈ, ઘણું બધું થયું.
અને બધું સ્ટાર્ટિંગના અમારા જે પીરિયડો તેમાં થયું હતું, પણ મેં કહ્યું ને ઇટ્સ અપ ટુ યુ, તમારે આગળ વધવું ના વધવું, કરવું ના કરવું એ તમારા પર ડિપેન્ડ છે. પણ ધીરે ધીરે મને ફોકસ હતું કે ના ભાઈ મારે કરવું છે તો આ જ એમ, અને અહીંયા જ આગળ વધવું છે. અને ધીરે ધીરે મારે આગળ વધ્યું અને છૂટ મને મારા ઘણા બધા સારા કલીગ બેન ના કહ્યું કે ભાઈ 100માંથી એક બે વ્યક્તિ એવા હોય છે નેગેટિવ કે જે, પણ એના લીધે બાકીના 95-97 લોકોને આપણે દોષ ના આપી શકાય ને. તો એ લોકો મને એવા સારા મળ્યા કે જે લોકોએ મને આગળ ધકેલો, આગળ પહોંચાયો. મેં કહ્યું ને ડાન્સરમાંથી એક્ટરમાંથી ડિરેક્ટર, રાઇટર, બધી ચારેક ફિલ્ડમાં કામ કર્યું અને બહુ મજા આવી. અને મેં તમને કહ્યું ને કે ગીવ રિસ્પેક્ટ, ટેક રિસ્પેક્ટ, આ હું જે વાક્ય છે ને બહુ જ ફોલો કરું છું અને માનું છું કે તમે જેટલું તમે બીજાને રિસ્પેક્ટ આપશો એટલું તમને રિસ્પેક્ટ મળશે. અને તમને લાગે છે કે ભાઈ આ વસ્તુ તમને નથી ગમતી તો તમે એ રસ્તો તમારો બદલી કાઢો. તો મેં એવા ઘણા બધા ચાન્સીસ હતા કે જે મને એવું હતું કે ભાઈ આ લોકો જોડે હું ક્યાંક ને ક્યાંક કંઈક થશે તો હું આગળ પહોંચી શકે. પણ મારું એક ધ્યેય હતું કે ના ભાઈ નથી કરવું, પણ એક સારી જગ્યાએ પહોંચી, સારું પહોંચવું તો છે જ, પેલું ફટાફટ પહોંચી જઈશું પણ ફટાફટ પહોંચીને ક્યારે પછડાઈશું એ ખબર નહીં પડે. પેલું ધીરે ધીરે પહોંચીશું પણ પહોંચીશું ને. અને આઈ એમ વેરી હેપી ટુ બી માય લાઈફ. હું બહુ ખુશ છું કે અત્યારે જે સ્થાને છું. ઇટ્સ ઓકે, દેટ્સ ફાઇન. ઘર પરિવારમાંથી કેવો પ્રતિસાદ મળ્યો તો? અને હાલ કોઈ પ્રસંગોમાં જાવ તો આમ ફેમિલી જે દૂર ના હોય એમનો કેવો હાવભાવ હોય? ના જરા એટલે એટલું બધું તો નહોતું, બિકોઝ મારું જે ફેમિલી છે, આઈ એમ એલોન ચાઇલ્ડ ઓફ માય પેરેન્ટ્સ. અને મારા જે પેરેન્ટ્સ છે બહુ થાર મતલબ ગવર્મેન્ટ સર્વન્ટ હતા, તો કહેવાય ને કે અને એજ્યુકેટેડ હતા. એટલે એક જેન્ડરની વાત કરું તો પર્ટિક્યુલર એક પેરેન્ટ્સનું એક થિંકિંગ એ જ હોય છે, જે મારા પેરેન્ટ્સનું ક્લિયર હતું કે ભાઈ જેન્ડર ઇઝ ડઝન્ટ મેટર, ફર્સ્ટ યુ હેવ ટુ બી સેલ્ફ ડિપેન્ડન્ટ. તમે તમારા પગ પર ઊભા છો એ મહત્વનું છે, પછી તમે ગમે તે જાતિના હોય. બિકોઝ દરેક પેરેન્ટ્સને એ જ ચિંતા હોય કે મારું બાળક છોકરો છે, છોકરી છે, કે ગમે તે જેન્ડરનો છે, પણ એ અમારા પછી શું થશે એનું. એ કોઈ ભીખ નહીં માગે અથવા તો કોઈની આગળ હાથ ફેલાઈને તો એને નહીં રહેવું પડે ને. જેથી કરીને એક એ બાળકને અમે એટલો પરિપક્વ બનાવીએ કે એટલો સક્ષમ બનાવીએ કે સમાજ આગળ એ ઊભો રહી શકે અને પોતાનું ગુજરાન જાતે જારી ચલાવી શકે. એ જ બહુ મહત્ત્વનું હોય છે. તો મારા પેરેન્ટ્સ તો બહુ સપોર્ટ હતો. રહી વાત રિલેટિવ્સની વાત કરું તો રિલેટિવ્સમાં કહેવાય ને કે મારું પહેલેથી જ મારું ફોકસ જ એટલું બધું હતું કે મારું ડાન્સ છે કે મારું એજ્યુકેશનમાં, અને એમાં જ હું મારું રચ્યો પચ્યો રહેતા હતા. એટલે ફોકસ એટલું હતું કે એના પર જ કોન્સન્ટ્રેશન હતું. એટલે એવું ક્યાંય મને લાગ્યું નથી કે મને ક્યારેય રિલેટિવ્સ સામેથી મને ધિક્કારવાનું, પેલું કાઇન્ડ ઓફ ધિક્કારવું એટલે પેલું નહીં એલજીબીટી છે ને ધિક્કારો મળ્યો હોય, અથવા તો બિકોઝ મારામાં એક આર્ટ હતી. એક આર્ટિસ્ટ તરીકે હું કહેવા માગું છું કે એટલી વસ્તુ સારું છે કે લોકો તમને જેન્ડર તો છે જ, તમારું ફોકસ એ લોકો જલ્દી કરે છે, પણ સાથે સાથે કે આર્ટિસ્ટનું રિસ્પેક્ટ પણ આપે છે. કારણ કે હું આર્ટિસ્ટ છું એટલે નથી કહી રહ્યો, પણ મને હું બીજા પણ લોકોને પણ જોઉં છું આર્ટિસ્ટ જે હોય છે કે આપણે એને એક રિસ્પેક્ટ આપીએ છીએ કે ના ભાઈ અચ્છા કલાકાર છે. જેમ કે હવે મારા માટે ક્રોસ ડ્રેસ કરવું કે ભાઈ પુરુષના રોલ કરવા, સ્ત્રીના પાત્રો ભજવવા, તો મારા માટે કોઈ નવાઈની વાત નથી. આજે સપોઝ મેં જાતે પોતે વાળ વધાર્યા હોય કે કોઈ પણ એવી કોઈ કાજલ લગાવી હોય કે નખ રગ્યા હોય, કે તો એ મારા માટે મહત્વનું કે ઇટ્સ પાર્ટ ઓફ માય વર્ક. તો હું પર્ટિક્યુલર મારી વાત કરું તો મારા માટે કોઈ નવાઈની વાત નથી. તો એ જે સોસાયટી છે, જેમાં રિલેટિવ્સ આવી ગયા, અડોસ પડોશ આવી ગયા, એ લોકો મને એ રીતે નથી જોતા કે અચ્છા એનું કામ છે, એનું એક વર્ક છે તો એ બધું કરે છે. એટલે ક્યારે મને એ રીતે ધિક્કારવું કે ઇગ્નોર કરવું કે એ નથી. હા, એવું નથી કહેતો સપોર્ટ પણ આપ્યો છે, પણ સપોર્ટની જરૂર નથી હોતી. હું તમને કહું છું ને કે જ્યાં સુધી એક સમાજની જ વાત કરું તો સમાજ પેલું કહેવાય છે ને કે જ્યારે સુખમાં તો બધા એને ઊભા રહે છે, પણ જ્યારે દુઃખમાં ખરેખર જે સાથ આપે એ તમારો ફ્રેન્ડ કે તમારો નજીકનો મિત્ર કે તમારો સમાજ, જેને કહીએ આપણે સો કોલ્ડ સમાજ, જે હું તમને કહું છું, તો હું નથી માનતો. કારણ કે જે છે એક મને મારા અનુભવ, તમે આ એલજીબીટી કોમ્યુનિટી સાથે સંકળાયેલા છીએ એટલે એ અનુભવ શેર કરું, આ ઇન્ડસ્ટ્રીમાં જે છું એના એક્સપિરિયન્સથી હું શેર કરું, તો એ જ માનું છું કે પેરેન્ટ્સ, તમારા મા બાપ એ જ એક એવા વ્યક્તિ છે તમારી લાઈફમાં જે તમને અનકન્ડિશનલ લવ કરે છે, જે એક કહેવાય ને એક નિસ્વાર્થ પ્રેમ, બાકી કોઈ જ નહીં. તમે ગુજરાતી નાટક ઇન્ડસ્ટ્રી સાથે પણ જોડાયેલા છો, ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે પણ જોડાયેલા છો.
બંને જગ્યાએ તમને ટ્રાન્સ પાત્ર મૂવીઝમાં પણ જોવા મળે, નાટકોમાં પણ જોવા મળે, પણ એ બહુ ફની વેમાં મૂકવામાં આવે. એ ટેબો કેમ નથી નીકળી રહ્યો હજુ કે એ ફની નથી, એ સામાન્ય માણસોની જેમ માણસ જ છે? રિસન્ટલી એક બે ફિલ્મો આવી હતી, મેં જોઈ નથી પણ એના પ્રોમોઝ જોયા હતા. પ્રીમિયરમાં પણ મને ઇન્વિટેશન આવ્યું હતું, જે પર્ટિક્યુલર તો નહીં પણ ક્યાંક ને ક્યાંક ફિલ્મોમાં એક ભાગ બતાવવામાં આવ્યો હતો કે જે ટ્રાન્સજેન્ડરને બિલોંગ કરતો હોય. તો એટલે મેં પોતે ખુદ એવા નાટકો કર્યા છે કે અમુક ફિલ્મો એવી પહેલાં કરી હશે કે જેમાં પર્ટિક્યુલર આ જે કોમ્યુનિટીને, એલજીબીટી કોમ્યુનિટીને એક હાસ્ય પાત્ર બતાવવામાં આવતા હોય. પણ હમણાં છેલ્લા જે 3-4 વર્ષ કે 4-5 વર્ષની વાત કરું તો ઘણી એવી ફિલ્મો બની છે અને અત્યારે બની પણ રહી છે કે જેમાં સામાજિક રીતે એ લોકોનું એક સ્થાન એક પોઝિટિવલી એ લોકોને જોઈ રહ્યા છે. તો એ હવે ધીરે ધીરે સારું થઈ રહ્યું છે. પહેલાં એવું નહોતું. તમે બોલિવૂડમાં પણ તમે જોઈ શકો છો, તમે 90sની મૂવી જુઓ, એમાં ગે કેરેક્ટરને અથવા તો જે ટ્રાન્સ કેરેક્ટરને એક ફની ટાઈપ બતાવવામાં આવતું હતું. પણ હવે ધીરે ધીરે અત્યારે તમે આ તાલી જુઓ, અક્ષય કુમારનું લક્ષ્મી આવ્યું હતું, બધાઈ દો છે, ચંદીગઢ કરે આશકી, ઘણી ફિલ્મો તમે જુઓ કે એ પોઝિટિવ વે ઉપર આ કોમ્યુનિટીને લઈ જાય છે. તો ધીરે ધીરે હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ એવું બની રહ્યું છે. પહેલાં તો એવું છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એલજીબીટી પર ફિલ્મો બને એ જ બહુ જ મહત્વનું છે, કારણ કે ફિલ્મો જ નથી બની રહી. પણ મેં તમને કહ્યું કે રિસન્ટલી હમણાં 1-2 વર્ષ પહેલાંની વાત કરું તો મને 1-2 ફિલ્મો મેં જોઈ એટલે પ્રોમોઝ જોયેલો અને એમાં મને ઇન્વિટેશન હતું. એટલે મને ખબર છે કે ટ્રાન્સજેન્ડર ઉપર પર્ટિક્યુલર ફિલ્મ ટ્રાન્સજેન્ડર ઉપર નથી પણ એમાં એક પાર્ટ બતાવ્યો હતો કે ટ્રાન્સજેન્ડર બતાવ્યા છે અને એક પોઝિટિવ વેમાં બતાવ્યા છે. અને 1-2 ફિલ્મો મેં પણ એવી કહું છું ને, મેં ઘણી એવી 1-2 ફિલ્મો એવી હતી કે મને રોલ ઓફર થયા હતા પણ સમહાઉ ડેટ્સ પ્રોબ્લેમના કારણે અથવા તો એ સિચ્યુએશન નહીં ગમતી હોય એના કારણે મેં ના પાડી હોય કે એવું હોય. એટલે થયું છે એવું બધું. એટલે ધીરે ધીરે પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની વાત કરું, હવે તો બહુ સારું છે. લાલો મૂવીની જ વાત કરો તમે, 100 કરોડ સુધી પહોંચી ગઈ છે. તો જેમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી છે એવી રીતે પર્ટિક્યુલર હવે જે ધીરે ધીરે જોવા જોઈએ તો જે એલજીબીટી કોમ્યુનિટીના જે કેરેક્ટર છે એ લોકોને પણ હવે પોઝિટિવ વેમાં લોકો જોવા માગે છે અને એવી રીતે જ બનાવી રહ્યા છે. શું લાગે, તાલી ને બધાઈ દો જેવી મૂવીઝ બની ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ત્યાં સુધી પહોંચતા કેટલી વાર લાગશે? લાગશે 10-15 વર્ષ લાગશે કદાચ, એવું લાગે છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એલજીબીટી ક્યુને લઈને પ્રોગ્રેસિવ થવા જઈ રહી છે તમે જેમ કીધું એમ, પણ જે સેટ ઉપર જે વાતાવરણ હોવું જોઈએ એ એટલું જ પ્રોગ્રેસિવ થઈ રહ્યું છે? હા, સેટ ઉપર વાતાવરણ, જો હું તમને મારી વાત કરું ને પર્ટિક્યુલર, મેં કહ્યું કે હું 15-17 વર્ષથી અત્યારે કદાચ હું સ્થાન જમીને અમે બેઠા છીએ, મારી વાત કરું તો કદાચ મારી સામે કોઈ કોમેન્ટ કરવા અથવા તો મારી સમક્ષ જે તમે ટિપિકલ જે કોમેન્ટ લોકો કરતા હોય છે એટલું કોઈ હિંમત નથી કરતું. પણ કોઈ નવું હોય છે, જેમ કે મારી સાથે જ એક વ્યક્તિ ઓલમોસ્ટ કોમ્યુનિટી ફ્રેન્ડ છે જે પોતે મેકઅપનું કામ કરે છે, આસિસ્ટન્ટ મેકઅપ છે પોતે. એ બહુ જ એક ફેમસ હીરો છે, બહુ સરસ કલાકાર છે. એમના વાઈફ છે, એમની અંડરમાં એ છોકરો કામ કરે છે. તો એની સાથે ઘણા ડિસ્ક્રિમિનેશન ને સ્ટિગ્મા ને બધું થાય છે. એની છેડતી થાય છે અથવા તો મજાક મસ્તી છે અથવા તો અભદ્ર શબ્દ જે ટિપિકલ લોકલ લેંગ્વેજમાં આપણે કહી શકીએ એવા શબ્દોનો ઉપયોગ એના વિશે લોકો કરે છે. મારે આગળ નથી કરતા, મને નથી કહેતા, એને કહે છે પણ એટલા માટે કે નવો છે, બિલકુલ કે નવો છે, સ્ટ્રગલ એનો પીરિયડ છે, મારી સામે કોઈને કહેવાની હિંમત નથી હોતા. તો એ પણ હોઈ શકે. એટલે પણ પહેલાં તો એક સ્વીકારે છે ઇન્ડસ્ટ્રી, ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવા લોકોને, એટલે કે એલજીબીટી લોકોને સ્વીકારે છે, એ જ અત્યારે તો બહુ છે. બિકોઝ મેં તમને કહું ને કે ઘણા લોકો એવા છે, ફેશન ડિઝાઇનર છે, કોસ્ચ્યુમવાળા છે, મેકઅપવાળા છે, ક્રિએટિવ છે. સિરિયલમાં એ લોકો ક્રિએટિવની પોસ્ટ પર છે, મેકઅપ કરે છે એ લોકો, ફિલ્મોમાં કોરિયોગ્રાફર છે, ફિલ્મોની કોરિયોગ્રાફી કરે છે ગુજરાતી ફિલ્મોની. દે ઓલ આર કોમ્યુનિટી, બધા એલજીબીટી સાથે સંકળાયેલા છે. તો ઇન્ડસ્ટ્રીના જે મોટા લોકો છે અથવા તો જે એ લોકોને પણ ખબર છે કે ના, ઇટ્સ અ પાર્ટ ઓફ વર્ક, એ લોકોનું એક કામ છે. ભલે કોમ્યુનિટી છે એ લોકો પણ ઇન્ડસ્ટ્રી પણ આ લોકોના કારણે ટકી છે એવું પણ કહી શકાય. બાકી હું તમને કહું છું ને કે ઓલમોસ્ટ 50% લોકો કોમ્યુનિટી એલજીબીટીથી બિલોંગ કરતા હોય છે.
સ્વીકારવું અથવા તો હિડન હોવું અથવા તો એક્સપોઝ ના કરવું એ એમની પર્સનલ ચોઇસ હોઈ શકે છે, પણ છે ખરા. અત્યારની જેન્ઝી જે કલ્ચર છે એને લઈને, સોશિયલ મીડિયાનું જે કલ્ચર છે એને લઈને લોકો બહાર આવે છે, સોશિયલ મીડિયા પર પણ પોતે સ્વીકારે છે, પણ એ સ્વીકાર્યા પછી કોમેન્ટ બોક્સ હોય કે ચેટ બોક્સ હોય, મીઠો છે, છક્કો છે, આવા શબ્દો ખતમ જ નથી થતા. કદાચ 5 પોઝિટિવ કોમેન્ટ્સ હશે ને કે તે બહુ મસ્ત મેકઅપ કર્યો છે, તું મસ્ત લાગે છે, તારું ડ્રેસિંગ સ્ટાઇલ બહુ મસ્ત છે, તો સામે 10 કોમેન્ટ્સ એ મીઠોવાળી હશે જ. હા, એ બહુ સાચી વાત છે, પણ એક કહેવાય ને કે જ્યારે ત્યારે તમે એક સેલિબ્રિટી બની જાઓ છો કે સોશિયલ મીડિયામાં છવાઈ જાઓ છો. તમે જે વાત કરી રહ્યા છો એ વ્યક્તિની જ વાત કરું કે જેમાં એક મેકઅપ બહુ સારો મેકઅપ કરે છે એક છોકરો એ છે કે જે લગ્નોમાં ડાન્સ કરવાને બધે જાય છે, એ બંને વ્યક્તિઓની વાત કરું તો એ લોકોની કોમેન્ટ બહુ સાચી વાત તમે કરી, પણ જ્યારે તમે એક જાહેરમાં આવો છો, એક પોતે તો એકચ્યુઅલી સેલિબ્રિટી બની ગયા છો, તમારા સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં તમારા લાખ 10 લાખ જેટલા ફોલોવર્સ છે, આટલા બધા, એટલે આ કક્ષાએ તમે પહોંચી ગયા છો, તો 100 કોમેન્ટ હોય તો 100માંથી લગભગ હું તો કહું 25-30 કોમેન્ટ તો એવી નેગેટિવ આવવાની જ છે. તો જ્યારે તમારે હવે આ જગ્યાએ પહોંચવું જ છે અથવા તો પહોંચવું છો તો તમે પહોંચી જ ગયા છો, તો તમે પછી ઇગ્નોર કરી શકો છો, કારણ કે સમાજ તો. અને બીજું એક વાત કરું તો જો આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન પ્રમાણે કે આપણા કહેવાય ને આપણો લોકશાહી દેશ છે આપણે કહીએ તો દરેકને પોતાની વાત કહેવાનો એક હક છે. આજે મેં કોઈ ફિલ્મ જોઈ, મને નથી ગમી, તો હું એના વિશે જરૂરી નથી કે મારે સારું જ કહેવું, ખરાબ કહી શકું છું. તો કદાચ એવું હોઈ શકે કે જે લોકો ખરાબ કોમેન્ટ કે અભદ્ર ભાષા વાપરી રહ્યા છે, તો એ લોકોની રીલ જોઈને કાં તો એ વસ્તુ જોઈને, એ લોકોનું પોસ્ટ જોઈને એ લોકો આવી નેગેટિવ કોમેન્ટ કે અભદ્ર કોમેન્ટ કરતા હોય છે. પણ હું તો એ લોકો જે કોમેન્ટના લોકો છે, જે ગે લોકો છે કે જે લોકો પોતાની રીલ બનાવીને મૂકે છે, તો એ લોકોએ પછી સમજવું જોઈએ કે ભાઈ આવું તો ચાલતું રહેવાનું. 10 લોકો સારું બોલશે તો બીજા ખરાબ પણ બોલશે, તો એ તૈયારી સાથે એ લોકોએ આ પ્લેટફોર્મ ઉપર આવવું જોઈએ. આ તો આપણે ઇન્ફ્લુએન્સર્સની વાત કરી કે એ સામે એમને એટલો પ્રેમ મળી જાય છે એટલે એ સહજતાથી સ્વીકારવા તૈયાર થઈ પણ જાય છે. છતાં જુએ તો છે, એ લોકો ફોલો તો કરે છે, એ લોકોને ફોલો તો કરે છે, એ વગર એ લોકો કોમેન્ટ કરતા હશે. હા, ફોલો કરે છે, પણ એ લોકો હવે એ માઇન્ડસેટ સાથે ઇન્ફ્લુએન્સર્સ થઈ ગયા છે કે ચાલો 2-5 ખરાબ કોમેન્ટ્સ છે પણ 100 લોકો પ્રેમ તો કરે છે, એ પ્રેમના કારણે પોતાની જે કારકિર્દી છે આગળ ચાલુ રાખે. પણ ઘણા એવા લોકો હોય છે જે સોશિયલ મીડિયા પર આવવા નથી માંગતા, કદાચ એમની લાઈન ઇન્ફ્લુએન્સિંગની છે પણ એ કદાચ બીજા લોકોની જેમ MBA કરવું હશે, ડોક્ટર બનવું હશે, અકાઉન્ટિંગમાં જવું હશે, કોર્પોરેટ જોબ કરવી હશે, એમની પાસે જ્યારે એમની સાથે આવું મીઠો છક્કો કહીને બુલિંગ થાય તો એમને બહુ મેન્ટલી ટ્રોમા આવી જાય અને સુસાઇડ સુધી પણ પહોંચી જાય છે. રિસન્ટલી હમણાં 3-4 મહિના પહેલા ઉપર જ એક મુંબઈના કોઈક છોકરાએ આવી રીતે સુસાઇડ કરેલું. મે બી હી વોઝ ટ્રાન્સ ઓર ગે, આઈ ડોન્ટ નો, પણ એક કોમ્યુનિટી LGBT સાથે જ બિલોંગ કરતો હતો. તો સમાજ ક્યારે સમજશે આ વસ્તુ? કારણ કે એ વસ્તુ તમે કદાચ બોલીને, બુલિંગ કરીને કે રેગિંગ કરીને નીકળી જાઓ છો, પણ એના મગજમાં એ લાઈફ ટાઈમ ટ્રોમા બની જાય છે. સમાજ તો ત્યારે જ સમજશે. પહેલાં તો સૌથી પહેલાં પેરેન્ટ્સ છે એ લોકોએ સમજવું જોઈએ. જો તમારે તો, કારણ કે પેરેન્ટ્સને એ સમજવું જોઈએ કે અમે આ જે બાળક છે એ મેલ છે, ફિમેલ છે કે ટ્રાન્સજેન્ડર છે, પણ એ અમારા લીધે અવતર્યું છે, અમે એને જન્મ આપ્યો છે, પછી ગમે તેવું હોય અમારે એને સ્વીકારવું જ પડશે. એટલે પહેલાં તો પેરેન્ટ્સ એને સ્વીકારવું પડશે, ફેમિલીએ એને સ્વીકારવું પડશે, આસપડોશ લોકોએ સ્વીકારવું પડશે, પછી સમાજ સ્વીકારશે. અને સૌથી વધારે મહત્વની વાત તો સરકારને પણ એ જ કહું છું, તમે આ બિલ પાસ કર્યું એના કારણે જેટલા સ્વીકારતા હતા એ પણ હવે કદાચ સ્વીકારશે કે નહીં. એટલે સરકારે જે આ કોમ્યુનિટી છે, LGBT કોમ્યુનિટી, પર્ટિક્યુલર જે ટ્રાન્સજેન્ડરની કોમ્યુનિટીની વાત કરું છે, એ લોકોને સપોર્ટ કરવો જોઈએ, અથવા તો એ લોકોની નીડ શું છે, એ લોકોને રક્ષણ મેળવવું તમે આપી રહ્યા છો, પણ ખરેખર એ લોકોને કયા રક્ષણની જરૂર છે એ રક્ષણ આપો. એ લોકોને શું જોઈએ છે એ તમે પીરસો. હું સરકારને એ કહેવા માંગુ છું, તો બંને ખુશ રહેશે, સરકાર પણ રહેશે અને જે કોમ્યુનિટીના લોકો છે એ લોકો પણ રહેશે. અને પછી જ આ જે સામાજિક માનસિકતા જે છે, કે જે જાગૃતતા છે, કે જેને માનસિકતા કહેવાય, એ ચેન્જ થશે, બદલાશે. જે સ્ત્રીઓ સાથે જાતીય અત્યાચાર થાય
એ જ પ્રમાણેના ટ્રાન્સ વ્યક્તિઓ સાથે પણ જાતીય અત્યાચારો થાય છે. હમ પણ સ્ત્રીઓ સામે જ્યારે જાતીય અત્યાચાર થાય ત્યારે ગુનાની સજા વધારે હોય છે. Exactly. ટ્રાન્સ વ્યક્તિઓ સાથે જાતીય અત્યાચાર થાય ત્યારે એની ગુનાને એટલી ગંભીરતાથી જ પહેલાં તો નથી લેવાતો, લેવામાં અને જો આવતો. કદાચ એ કોર્ટ સુધી પહોંચ્યો, કદાચ એને ચુકાદામાં એની તરફેણમાં આવ્યો, તો પણ સજા એટલી નથી કે સામેની વ્યક્તિ કરતા ખચકાય. નથી, પોલીસ કેસ હાથમાં જ નથી લેતો. સજાની તો દૂરની વાત છે. મેં તમને હમણાં જ મારા કેસની વાત કરી. સપોઝ મારે કેવા કોઈ કેસ બેસ કરવા નતા, કંઈક કરવા પણ નથી, પણ એક જનરલી વાત કરું છું કે કોઈ એક વ્યક્તિ, સપોઝ હું ટ્રાન્સ છું, તમે લેડીઝ છો, પણ કોઈ એક વ્યક્તિ તમારી જોડે 2 વર્ષ રિલેશનશિપ બાંધે છે, તમને મેન્ટલી, ફિઝિકલી, ફાઇનાન્શિયલી બધી જ રીતે વાયદા વચનો આપીને તમને 2 વર્ષ યુઝ કરે છે તમારો, એ જ વ્યક્તિ સેમ વસ્તુ મારી જોડે કરે છે. 2 વર્ષ મારી જોડે કરે છે, 2 વર્ષ તમારી જોડે. તમે પોલીસમાં જશો, તમે શું નહીં કરી શકો? કેટલા બધા કાયદા છે લેડીઝોના. કેટલી બધી કલમો છે, તમે એ વ્યક્તિ પર મૂકી શકશો. જ્યારે એ જ વસ્તુ પીડિત તમે છો, હું પણ એટલી જ પીડિત છું. એઝ એ ટ્રાન્સ ગણું તો હું એટલી જ પીડિત છું જેટલા તમે પીડિત છો. બરોબર? જે મેન્ટલી, જે ફિઝિકલ સિચ્યુએશન તમારી જે છે એ જ ફિઝિકલ સિચ્યુએશન માને છે. ઇવન જે ટ્રોમા, ડિપ્રેશનની જે મેન્ટલ સિચ્યુએશન તમારી છે એટલી સિચ્યુએશન મારી છે. એમાં કોઈ જ ફરક નથી. પણ છતાંય તમે જે બધા કેસ મૂકશો તો પેલાને લીગલી એક્શન બહુ સરસ રીતે બધા કાયદામાં એ કાયદો એને પહોંચી વળશે. પણ એ જ વસ્તુ હું નહીં કરી શકું. હું જ્યારે નોંધાવા જઈશ કમ્પ્લેન કે ભાઈ ફલાણા છોકરાએ મારા જોડે આવું કર્યું, આમ સો એન્ડ સો, કોણ છો તમે? અચ્છા, તમે ટ્રાન્સ છો? અચ્છા, પહેલાં તો પણ મેલ હતા ને? અચ્છા, એટલે કાઇન્ડ ઓફ એ જે ભલે પછી તમારા આધાર કાર્ડમાં ફિમેલ લખાઈ ગયું હોય કે તમારું ટ્રાન્ઝેક્શન થઈ ગયું હોય, તમે મેલમાંથી ફિમેલ બની ગયા હોય, ત્યારે કાયદો એ નથી લાગુ પોલીસ પડતો. ટ્રાન્સ વ્યક્તિ સાથે થયેલા દુષ્કર્મને દુષ્કર્મ પણ માનવા તૈયાર હા, માનવા નથી. કાં તો એલિગેશન ઘણીવાર આપણા પર આવી જાય છે કે તમે પણ એટલા જ ઇન્વોલ્વ હશો ને જેટલા એ વ્યક્તિ ઇન્વોલ્વ હતા. એક હાથે તાળી ના પડે, 2 હાથે તાળી પડે, કાઇન્ડ ઓફ આવું બધું થતું હોય છે. તો એટલે જે મહિલાઓની જે સરખામણીની વાત કરું છું, તો જે નાલસા જજમેન્ટ મેં તમને કહ્યું હતું ને કે ભાઈ ઓપરેશન પછી, ચલો મારી લો કે સરકાર અત્યારે બિલમાં એવું માને છે કે જે લોકોએ ઓપરેશન કરે ને જે લોકો મેલ ટુ ફિમેલ કન્વર્ટ થઈ ગયા, પણ સેમ કાયદો પણ એ લોકોને ફિમેલ, ખાલી આધાર કાર્ડમાં તમારે ફિમેલ લખવાથી કોઈ જ વસ્તુ નહીં બને. હા, લીગલી તમે કહેવાય કે ભાઈ ઓફિશિયલી હું ફિમેલ બની ગયું છું, પણ કાયદાકીય રીતે ફિમેલ નથી બન્યા. સરકારે જે કાયદાકીય રીતે જે ફિમેલ જે કાયદા આપ્યા છે, લો છે ફિમેલ માટેનો, કે જે હકો આપ્યા છે, એ ટ્રાન્સજેન્ડરને નથી આપ્યા. કે જે ટ્રાન્સજેન્ડર જે મેલ ટુ ફિમેલ બને છે, ટ્રાન્સ વુમનની વાત કરું છું, એ લોકોને નથી આપ્યા. ખાલી આધાર કાર્ડમાં એક જેન્ડરમાં લખ્યું છે ફિમેલ, દેટ્સ ઇટ. હવે LGBTQ આપણે ગે વ્યક્તિની વાત કરીએ તો જે ગે હોય ને, કદાચ એમના પુરુષ મિત્રોને એની ખબર પડે કે આ ગે છે, તો એમનો એક વિચિત્ર એક હાવભાવ હોય કે જાણે એ એમના જોડે સેક્સ્યુઅલ થવા જ માંગે છે, અને બહુ વિચિત્ર પ્રમાણે એ દૂર ભાગવા માંગે, પછી એવું કહે કે ભાઈ તું દૂર રહેજો, હું તો સ્ટ્રેટ છું. તો એ લોકોને કેમ તમે શું સમજાવશો કે ભાઈ ગે બધાની ઉપર નથી તરાપ મારતા? અમારી ઇન્ડસ્ટ્રીમાં મેં કહ્યું ને ઘણા બધા ગે છે. એક ડિરેક્ટરની વાત કરું, એ છે લગભગ 58-60 વર્ષની આસપાસના છે. એ પોતે ગે છે, બૈરી છે, છોકરાઓ છે, પરિવાર છે, બધું છે, પણ એ પોતે ગે છે. એમને નવા ન્યૂકમર છોકરા, યંગસ્ટર ગમે પણ છે, બરાબર, એ લોકો જોડે સંબંધ બાંધતા હશે કે એપ્રોચિંગ કરતા હશે, બધું કરતા હશે, પણ ફોકસ એમના પર વધારે જાય છે કે ગે છે. હવે સામે જે ઇન્ટરેસ્ટેડ છોકરા હોય છે એ પણ જાય છે જે એમની જોડે, કદાચ કામની લાલચે જતા હોય કે ભાઈ મને આ ડિરેક્ટર છે તો મને કામ આપશે, એમની જોડે રહીશ તો મને કાઇન્ડ ઓફ મીટુ જેવું જે બોલિવૂડમાં જે થયેલું એ. તો પણ જ્યારે ગુનો બનશે અથવા તો જ્યારે એને ચડાવવામાં આવશે એ વસ્તુને, ત્યારે ફોકસ આમના પર જ જશે. અચ્છા, પેલા ડિરેક્ટર તો ગે છે ને, હા એ તો વર્ષોથી છે, એમાં શું વળી, કેટલાને એ તો પાડી ચૂક્યા છે, આમ છે, તેમ છે, પણ પેલા વ્યક્તિને નહીં કોઈ કહેવામાં આવે. એમ સમજણ પડી? તો ઇન્વોલ્વ જે રિલેશનશિપ છે એમાં તો બંને સરખા જ ઇન્વોલ્વ છે, તો એને વધારે ફોકસ કરવામાં આવે છે. બીજું, એક પુરુષને, હું જેન્ડર ઇક્વેલિટીની વાત કરું છું, એમાં આ પર્ટિક્યુલર ગે લોકોને બહુ જ તકલીફ થાય છે. મને ખબર છે, મેં ઘણા મારા બધા ફ્રેન્ડ્સ ગે છે એટલે મને ખબર છે કે આજે કોઈ એક છોકરી જતી હોય સપોઝ,
અથવા તો 4 પુરુષો ઊભા હોય અને છોકરીની વાત, અચ્છા પેલી છોકરી સરસ લાગે છે, આમ લાગે છે, તેનું આ વસ્તુ સરસ છે, ફલાણી વસ્તુ સરસ છે, ઢીકણી વસ્તુ સરસ છે, અથવા તો કોઈ શેરિંગ કરતું હોય કે પેલી છોકરી તો મને બહુ ગમતી હતી, પેલી છે, તો આ એક કોમન વસ્તુ ગણવામાં આવે છે. છોકરીઓને કોમ્પ્લિમેન્ટ તરીકે, હા, કોમ્પ્લિમેન્ટ તરીકે ગણવામાં આવે છે. પણ કોઈ એક ગે છોકરો, જેમ કે મારા ગે ડિરેક્ટર કોઈને કહે કે ભાઈ પેલો નવો છોકરો આવ્યો છે ને બહુ સરસ છે, પેલી સિરિયલમાં કામ કરે બહુ સરસ લાગે છે, તો એ વખતે હાય આવું શું કહો છો, આવું એટલે કાઇન્ડ ઓફ એમને વિચિત્ર રીતે જોવામાં આવે. પણ કેમ? એમનું શું સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન છે. તમે નોર્મલ છો, નોર્મલ તો ના કહી શકાય તમે કે આપણે કે એબનોર્મલ નથી એલજીબીટી, પણ તમે સ્ટ્રેટ છો. સપોઝ તમે સ્ટ્રેટ છો તો તમને છોકરીઓ ગમે છે, તો એ ગે છે, તો એમનું ઓરિએન્ટેશન, સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન કોઈ પુરુષ છે કે એમને છોકરાઓ ગમે છે, તો એક 10 છોકરાઓને જોશે, તમે નથી 10 છોકરીઓને જોતા. સમજણ પડી? તો આ એક છે, બંને મેલ પણ પેલા સ્ટેટ છે, આ ગે છે, તો એક કહેવાય ને તફાવત રહેવાનો જ છે. અને બીજી એક જેન્ડર ઇક્વેલિટીની વાત કરું કે જેન્ડરની વાત કરું, એ પછી હું મારી ઇન્ડસ્ટ્રીની વાત નથી કરતો, એક હું આખી સોસાયટીની વાત કરું છું કે એક કોમ્પ્લિમેન્ટરી તમે કીધું કે આજે પુરુષ છે એની 3-4 ગર્લફ્રેન્ડ હોય તો એક કોમ્પ્લિમેન્ટરી કહેવામાં આવે છે, અચ્છા 4 ને ફેરવે છે, વાહ વાહ શું છે. પણ જો સ્ત્રી કોઈ 2 જણ જોડે ફરતી હોય, અથવા તો કોઈ એને ભલે ને એનો કઝિન બ્રધર હોય એને રાતે બાઇક પાછળ મૂકવા આવે ને ડ્રોપ કરવા આવે તો કે અચ્છા પેલા જોડે રાતે આવી હતી, પેલા જોડે ફરતી હતી, એટલે એક એની ચરિત્ર ઉપર એને આંકવામાં આવે છે સ્ત્રીને. જ્યારે કોઈ પુરુષ 4 લઈને ફરે તોય કોઈ વાંધો નથી હોતો. એટલે આ મેલ ફિમેલનું જે કહેવાય જેન્ડર બાયસ જેને કહી શકીએ એ છે, તો એ ગેમાં પણ છે. તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છો, જો કદાચ તમારા જીવન ઉપર ફિલ્મ બનાવવાની વાત આવે તો તમે ક્લાઇમેક્સ કેવું ઈચ્છો એનું? ના, પહેલાં તો જો હું તમને સાચી વાત કરું, હું એઝ અ ટ્રાન્સ હું મારી જાતે ગણું તો મારું જીવન બહુ સરળ છે. હું ટચવુડ હું એવું કહું છું કે ભાઈ મને કોઈ એવા એટલા બધા એટલી બધી સ્ટ્રગલ કે એટલું બધું નડ્યું નથી મને અહીં સુધી પહોંચવામાં કે મારી આટલી 37 વર્ષની ઉંમર સુધી મને એવું લાગ્યું નથી કે મને મારા જીવન ઉપર ફિલ્મ બને, કે મને એવી સ્ટ્રગલ નથી નડી. ઘણા લોકો એવા છે મારી આસપાસના લોકો જ કે જે લોકોને મારા કરતાં પણ ખરાબ પરિસ્થિતિમાંથી ગુજરીને એ લોકો મારાથી પણ સારા લેવલ સુધી પહોંચ્યા છે. એ લોકો, હું તો કોઈ એ લોકો ઉપર ફિલ્મ બનવી જોઈએ, મારા પર ના બને. પણ છતાં ક્લાઇમેક્સની વાત તો એ જ છે કે ભાઈ ફાઇનલી કે સમાજ આજે જેન્ડર છે એને સ્વીકારે, એલજીબીટી ટાઇપોલોજીસ છે એને સ્વીકારે, અને તમારી જોડે જે લોકો રહે છે સમાજમાં એક સાથે રહે છે એને સ્વીકારે. આપણે અત્યારે એક વૈજ્ઞાનિક તરીકે લોકો જોવામાં, આપણે ભારત કહે છે ને ક્યાંથી ક્યાં પહોંચવા માગે છે, આપણે આખી વિશ્વ પહોંચવા માગે છે કે ભાઈ આપણે ચાંદ ઉપર જઈએ, મંગળ ઉપર વસવાટ કરવાની વાતો કરે છે. પણ મંગળ ઉપર જે ગ્રહમાં કે બીજા ગેલેક્સીમાં, બીજા નક્ષત્રમાં તમે ક્યાં જાઓ ત્યાં વસવાટ છે નથી, આ છે તે છે, ત્યાંના લોકો કેવા છે એને તમે સ્વીકારશો. પેલા એલિયન જોડે તમે તાલથી તાલ મિલાવવાની વાતો કરો છો, પણ તમે અહીંના લોકોને સ્વીકારો. પહેલાં તમે તમારા જેવા જ 2 હાથ, 1 મોઢું, 2 પગ, તમારા જેવા જ 2 આંખોવાળા લોકોને તમે નથી સ્વીકારી શકતા, તો તમે ત્યાં ચાંદ ઉપર ને મંગળ ગ્રહ પર ને બીજા ગેલેક્સીના પરગ્રહો પર અથવા તો પરજીવીઓ પર, પરગ્રહોમાં રહેતા એલિયનો ઉપર તમે તાલથી તાલ મિલાવવાની વાતો કરો છો, તો એ બહુ દૂરની વાત છે. પેલા અહીંયા સ્વીકારો, પછી બધું વિચારો ત્યાંનું. અંતે ટ્રાન્સ બિલને લઈને સરકારને છેલ્લે શું કહેશો તમે? સરકારને એ જ કહેવું છે કે જે સરકારે જેટલા પણ નિર્ણય લીધા છે એ ઓલમોસ્ટ આ એલજીબીટી ક્યુ કે ટ્રાન્સજેન્ડરને સહકાર મળી રહે એના માટે એવા જ નિર્ણયો લીધા છે. જેમ કે નાલસા જજમેન્ટ હોય, 2019નો જે ટ્રાન્સજેન્ડર કાર્ડ નીકળે એની વાત હોય, 377ની કલમ નાબૂદ કરવાની વાત કરી હોય, તો ઓલમોસ્ટ પ્રીવિયસલી તમે જેટલા પણ જે કાયદા કાનૂન બનાવ્યા છે ટ્રાન્સજેન્ડર માટે, એમના પક્ષમાં, એમના હિતમાં બનાવ્યા છે. તો હવે જે આ તમે બિલ બનાવ્યું છે બરાબર, એમાં પણ હજી પણ ચર્ચા વિચારણા કરી અને પર્ટિક્યુલર એને હજી પણ એક વિચાર કરીને એ લોકોના હિતમાં, એ લોકોના ફાયદામાં, હિતમાં, અને એ લોકોને જે જોઈએ છે અથવા તો એ લોકોની નીડ સંતોષાય એ રીતનું કંઈક બનાવે એવી મારી ઈચ્છા છે અને એ લોકોની વિનંતી છે સરકારને.
જે પ્રમાણે વાતચીત કરી એ પ્રમાણે વસ્તુ એટલી જ સીધી અને સિમ્પલ છે કે જેના માટે કાયદો બનાવી રહ્યા છો કમસે કમ એને પૂછો કે એને કાયદાની જરૂર છે તો કેવા પ્રકારની જરૂર છે અને શા માટે જરૂર છે. નાલસા જજમેન્ટ સુધી પહોંચવા માટે કોમ્યુનિટીએ બહુ સંઘર્ષ કર્યો હતો, બહુ પીડાઓ ભોગવી હતી, બહુ આંદોલનો કર્યા હતા. ત્યારબાદ નાલસા જજમેન્ટ આવ્યું હતું ને કહેવાયું હતું કે તમારું જેન્ડર તમે પોતે નક્કી કરશો. અને આ જે બિલ છે આખા નાલસા જજમેન્ટનું જે સ્ટ્રગલ છે એને સાવ ખતમ કરી રહ્યું છે. તો મહેરબાની કરીને અમારી તો સરકારને એ જ વિનંતી છે કે બિલ તો પસાર કરી દીધું છે પરંતુ હજુ રાષ્ટ્રપતિના સહી નથી થયા, હજુ ચાન્સ છે બિલ એક્ટ બને એ પહેલાં થોડું ચર્ચા વિચારણા કરો. જેના માટે બનાવો છો કમસે કમ એને પૂછો, એમના પાસેથી જાણો કે એમને શું સુધારાની જરૂર છે અને જે સુધારા ઓલરેડી જે વાયદાઓ તમે પહેલાં કર્યા હતા એને ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચાડો. એ સામાન્ય રીતે કામ કરી શકે, સામાન્ય રીતે ભણી શકે, એમનું જેન્ડર એમને પડકાર ન બને એ પ્રમાણેનું પહેલાં વાતાવરણ ઊભું કરો, પછી એ ડેફિનેશન બનાવો કે કોણ ટ્રાન્સ હશે કોણ ટ્રાન્સ નહીં હોય. અત્યારે તો અમારી એટલી જ વિનંતી છે કે જેના માટે કાયદો બનાવો છો કમસે કમ એ લોકોને પૂછો અને એમને શું જોઈએ છે કાયદામાં, એમને કેવું રક્ષણ જોઈએ છે એમના પાસેથી જાણીને એમના માટે બનાવો. હાલ આ બધી સમગ્ર વાતચીત તમને કેવી લાગી? ટ્રાન્સ બિલ મુદ્દે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હજુ પણ આ વિશે જો કોઈ તમને પ્રશ્નો હોય તો એ પ્રશ્નો પણ કોમેન્ટ બોક્સમાં લખજો અને વિડીયો બને એટલો શેર કરજો જેથી જેને પણ આ ટ્રાન્સ બિલને લઈને પ્રશ્નો છે એમના પ્રશ્નોના એમને જવાબ મળે અને આ જે બિલ છે એ કમસે કમ થોડો ચર્ચા વિચારણા પૂરતો પોઝ થાય અને એમના સુધી ચર્ચા વિચારણા થાય અને એમને ગમતું બિલ કે કાયદો બને. વાતચીત પસંદ આવી હોય કોમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.